એના કરતાં તમે મને નિલેશભાઈ કહીને બોલાવો, કાં તો નિલેશ કહીને બોલાવો, નિલિયો કહીને બોલાવશો તો બી ચાલશે. આઈ ડોન્ટ માઇન્ડ. તમે મને શું કહીને બોલાવો છો એનાથી કોઈ મતલબ નહીં. મને તમે બોલાવો છો એનાથી મતલબ છે બસ. બાય બોર્ન અમદાવાદી જ છું અને મોટો એક લોઅર મિડલ ક્લાસમાં મોટો થયેલો છું. 10x12 રૂમના ભાડાના મકાનમાં રહેલો છું. એવું ક્યારે નહીં કર્યું. એ કામચોરી થઈ ગયા અને કામચોરી ક્યારે આવડી નહીં મને, એટલા માટે. હા, એટલે એ સરનું એવું હતું કે તમે હોમવર્ક કરેલું છે, નહીં કર્યું, કશો વાંધો નહીં, તમે મારા ક્લાસમાં છો, બસ મારા ખાલી ક્લાસમાં જે હું ભણાવું છું એની પર ખાલી ધ્યાન આપો બસ. જો કે એ બી નતા આપતા. મેં કોલેજનો ગેટ બી નહીં જોયો. એવું છે? શું વાત છે તમે જણાવો. મારી એજ્યુકેશન હિસ્ટ્રી કહીશ ને તો તમને નવાઈ લાગશે. હું એ 2007, 2008 અને 2009 એ 3 વર્ષમાં 10માની એક્ઝામ આપી, 3 વાર ફેલ થયો હતો. જો હું 15 વર્ષનો હતો 2005માં, બરાબર છે, ત્યારે દિવાળીના વેકેશનમાં અમારી ફેમિલી એમ કહેવાય કે ફાઇનાન્શિયલી બહુ જ વીક હતી, બરાબર છે. તો ફાઇનાન્શિયલ સપોર્ટ માટે થઈને એ ટાઈમે જે બી કામ મળ્યું એ કરી લેતું હતું. એ ટાઈમે મેં એક જ જોબ કરેલી છે મારી લાઈફમાં, અને એક જ જોબ મેં 18 વર્ષ કરી. અચ્છા, એક તમે જે હાલ કાશ્મીરમાં સ્કેમ કીધું, એવું કંઈક સ્કેમનો પણ તમારો રીલ હતો ઉદયપુરમાં. વેલકમ ટુ ધી એસેન્સ પોડકાસ્ટ. આજે આપણી સાથે છે નિલેશ પ્રજાપતિજી, જેને તમે ભૂખડ નીલ્સના તરીકે ઓળખો છો, અને એમની સાથે આજે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાના છે. પૂરેપૂરા પોડકાસ્ટમાં હાજર રહેજો, બહુ જ મજા પડશે. એવી વાતો થશે, એવી સ્ટોરી જાણવા મળશે જે બિહાઇન્ડ ધ સીન હોય છે ને. તમે તો એમને આગળ જોવો છો કેમેરા સામે રીલ્સ બનાવતા અને જોરદાર વાતો કરતા, એની પાછળ એ શું કરી રહ્યા છે, શું એમની પ્રિપેરેશન છે, મજેદાર વાત કરીશું. વેલકમ નિલેશ સર. થેન્ક યુ સો મચ. બસ એકદમ મજામાં, જેવો દેખાવું જોઈએ એવો. એકદમ જોરદાર, ફર્સ્ટ ક્લાસ, ચકાચક. નિલેશ સર, આપણે તમને નિલેશ સર કહું ને કે નિલેશ, જો આમાં કેવું છે, મને સર છે ને મને અટપટો શબ્દ લાગે છે. હું સર તરીકે પોતાની જાતને ઓળખવા માંગતો જ નહીં. મને નિલેશભાઈ, કોઈ બી XYZ કોઈ બી હોય, મને એમ કહે ને કે ભાઈ સર, સર શું કહ્યું, ક્લાસમાં બેઠો છું, લેક્ચર. હા, એક્ઝેક્ટલી. તો એના કરતાં તમે મને નિલેશભાઈ કહીને બોલાવો, કાં તો નિલેશ કહીને બોલાવો, નિલિયો કહીને બોલાવશો તો બી ચાલશે. આઈ ડોન્ટ માઇન્ડ. તમે મને શું કહીને બોલાવો છો એનાથી કોઈ મતલબ નહીં. મને તમે બોલાવો છો એનાથી મતલબ છે બસ. સરસ. સો નિલેશ, ચાલે ને? ચાલે, કેમ નહીં, દોડશે, ઉડશે. ઓકે નિલેશ, આપણે થોડી વાત એ જાણીએ. પહેલા બહુ બધી વાતો કરીશું ને, પણ થોડું બચપનમાં જઈએ, હે ને. અને હંમેશા મને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, એટલે હું ક્યારે બી પોડકાસ્ટની શરૂઆતમાં આપું છું કે નિલેશનું બાળપણ કેવું હતું? મસ્તીખોર, શાંત, આમ બધા છોકરા આઈને આમ ટપલી મારીને જતા રહેતા હતા, કે એ બધાને મારતો હતો? કેવું હતું અને ક્યાં હતું તમારું બાળપણ, એ બી થોડું જણાવો. મિક્સ. તમે જે બી બોલ્યા એ બધું મિક્સ હતું. મસ્તીખોર બી હતો, લોકો ટપલી બી મારતા હતા, પછી ક્યારેક અમુક કહેવાય ને કે પેલું મગજ જાય તો તમે બી મારતા. હા, ક્યારેક અમે બી. અને અમારું તો બધા અમુક કહેવાય ને કે સ્કૂલના ટાઈમે ફ્રેન્ડ સર્કલ હોય તો અમુક જાણે કોકની ખેંચાતાણી બી કરીએ, એવું બધું કરતા હતા. અને રહેવાનું તમારું અમદાવાદમાં, બાય બોર્ન અમદાવાદી જ છું. અને મોટો એક લોઅર મિડલ ક્લાસમાં મોટો થયેલો છું. 10x12 રૂમના ભાડાના મકાનમાં રહેલો છું. ઓકે. તો મતલબ તમે કહેવાય ને લાઈફની રિયાલિટી એકદમ નજીકથી જોઈ છે. એક્ઝેક્ટલી. જે લાઈફની જે રિયલ સ્ટ્રગલ જે કહેવાય ને, એ એક રીતે કહી શકાય કે મેં જોયેલી છે. તો પછી ક્યારે આમ દોડધામ કરવી પડે બહાર જવા માટે, શૂટ કરવા માટે, કોઈ પાર્ટીને મળવા, તો આમ બહુ ટફ ના લાગે? કેમ કે બચપનમાં જોયેલું છે. બિલકુલ નહીં. અત્યારે હાલ પણ તમે ગરમીમાં 45 ડિગ્રી સેલ્સિયસમાં બાઇક લઈને બપોરે 2 વાગ્યાની આસપાસ બી તમે એમ કહેશો ને કે આ જગ્યાએ જવાનું છે તો હું નીકળી જઈશ. રાઈટ, બહુ સરસ. એ સિવાય કેવું આમ સ્કૂલ લાઈફમાં તમે આમ બહુ ભણવામાં કે એકદમ હોશિયાર, કે આપણે આમ છેલ્લી? બિલકુલ નહીં. હું બેક બેન્ચર જ હતો, લાસ્ટ બેન્ચ પર બેસવા વાળો, અને મોસ્ટલી તો ક્લાસમાં રહેતો જ નહોતો. જ્યારે પણ ભર્યો ને પછી બહાર. હા, એમાં કેવું હોય કે દરેક જ્યારે પેલો નહીં આપણે સ્કૂલમાં ઘંટ વાગે અને પીરિયડ બદલાય, જેવો પીરિયડ બદલાય એટલે જો ટીચર આયા તો ક્લાસમાં બેઠા છીએ, અને જો સર આયા તો ક્લાસની બહાર છીએ. એમાં પાછું એવું કે આમાં મજા આવી છે થોડી, અમુક ટીચર ફેવરેટ. એમાં મારા પર્સનલ પોતે એમ કહું ને કે ફેવરેટ સબ્જેક્ટ હતા. જેમ કે અલગ જગ્યાઓ વિશે જાણવાની વધારે મને મજા આવતી હતી. એટલે આપણે પેલો નહીં, હિસ્ટ્રી આપણે જે સબ્જેક્ટ આવતો હતો એમાં મને ઇન્ટરેસ્ટ વધારે રહેતો હતો. તો એનું હોમવર્ક મારું કમ્પ્લીટ હોય, બટ મને સૌથી વધારે તકલીફ પડતી ગણિતમાં.
અચ્છા, તો ક્યારે એમાં તો ગણિતનો મારે બી ક્લાસ, same હતું. અરે એ 35, એમાં તો 40. એમાં તો હું ક્યારેય ક્લાસમાં રહ્યો જ નહીં, એવું છે. પણ એમ કોઈ ટીચર યાદ છે જેમ બહુ યાદ હોય આલબી સ્કૂલના કે આ મસ્ત હતા અને બહુ સારું છે ભણાવતા છે હતા? છે હું જ્યારે અમારી એક સ્કૂલ છે ચાણક્યપુરીમાં, જે એમ પટેલ કરીને, ત્યાં આગળ મનુભાઈ સાહેબ કરીને હતા, ગણિત અને વિજ્ઞાન બંને લેતા હતા. જોકે એ સર હોમવર્ક બહુ ઓછું આલતા હતા, પણ હું એટલું બી નહોતો કરતો જે આપતા હતા તો બી, બરાબર છે. પણ એ સર એટલા મતલબ એમ કહેવાય ને કે સારા હતા. 5-10 રૂપિયા આપીને લખાઈ દીધું છે કે ભાઈ આટલું કરી નહીં, આપ ને એવું ક્યારે મારું? નહીં કર્યું, એવું ક્યારે નહીં કર્યું. અચ્છા, એ કામચોરી થઈ કહેવાય, અને કામચોરી ક્યારે આવડી નહીં મને, એટલા માટે. એમ, સરસ. હા, એટલે એ સરનું એવું હતું કે તમે હોમવર્ક કરેલું છે, નહીં કર્યું, કશું વાંધો નહીં, તમે મારા ક્લાસમાં જાઓ, બસ મારા ખાલી ક્લાસમાં જે હું ભણાવું છું એની પર ખાલી ધ્યાન આપો, બસ. જો કે એ બી નતા આપતા. ઈ બચપનથી લઈને પછી આગળ ધીરે ધીરે શરૂઆત શું થઈ કોલેજ લાઈફ વિશે થોડું, યા એ વખતે તમારી પર્સનાલિટીમાં કેવા ચેન્જ આવ્યા, થોડું ઘણું તમને ફ્લેશબેકમાં જઈને આમ વધુ જણાવી શકો? એજ્યુકેશન તો હવે તમને શું કહેવું મારે, તમને શું લાગે છે મારું એજ્યુકેશન શું હશે? હવે તો કઈ રીતે, મને લાગે છે બસ કોલેજ લાઈફ જે બધા કરે છે એવી કરી હશે તમે બી. મેં કોલેજનો ગેટ બી નહીં જોયો. અચ્છા, એવું જ છે? શું વાત છે, તો પછી જણાવો. હું હિસ્ટ્રી, મારી એજ્યુકેશન હિસ્ટ્રી કહીશ ને તો તમને નવાઈ લાગશે. હું એ 2007, 2008 અને 2009 એ 3 વર્ષમાં 10માની એક્ઝામ આપી, 3 વાર ફેલ થયો છું. આ તો મતલબ હજુ સાંભળો. કામતજી જેવી સ્ટોરી લાગે છે મને, ઝીરોદા વાળા. હશે, મને ખબર નહીં તમે કોનું નામ લીધું હોય. મને જો આમાં કેવું છે કે તમે જેનું નામ લો છો ને, કદાચ મને ખબર નહીં કોણ હશે, પણ હશે, જે બી હશે. હા, એ બની શકે. હા, પણ એવી જ છે સ્ટોરી કે ભાઈ 10th ફેલ હતા અને અત્યારે એક બહુ સક્સેસફુલ સ્ટાર્ટઅપ ભારતનું જે ઝીરોદા છે ને, જે સ્ટોક માર્કેટ એપ છે એ ચલાવે છે. બરાબર છે, એ સાંભળેલું છે. એવી સક્સેસ જર્ની બની શકે 10માં 3 વખત ટ્રાયલ, એટલે જોરદાર કહેવાય. હજુ તો એનાથી બી અચ્છી બી છે, હજુ તો એમ. સંભળાવું છું. એના પછી 2015 સુધી તો હું જોબ કરતો હતો, એક નાનું ક્લિનિક હતું એની અંદર એઝ અ કમ્પાઉન્ડર. અને 2015માં અચાનક ખબર નહીં કેમ મગજમાં એમ થયું કે ચલો 10માની એક્ઝામ તો એકવાર ક્લિયર કરીએ. તો 10માની એક્ઝામ આપી, અને તમે નહીં માનો, મેં 2007, 2008 અને 2009 3 વાર જે મેં પરીક્ષા આપી હતી, એમાં જે એક્ઝામ આપી હતી, એમાં જે મેથ્સનું જે પેપર હતું ને, એ ટાઈમે ઇઝી હતા. એ જે ક્વેશ્ચન પેપર હતા એ ઇઝી હતા. બટ 2015માં જે પરીક્ષા આપી હતી એ છેલ્લા 12 વર્ષનું 12 યર્સનું જે પેપર કહેવાય ને, સૌથી હાર્ડ પેપર હતું. અને એ એક્ઝામમાં હું મેથ્સમાં પાસ થયો. અને મારી તૈયારી કેટલી ખબર છે? મારી તૈયારી તમને કદાચ જાણીને નવાઈ લાગશે. મેં ચોરી બિલકુલ નહીં કરી. મને ચોરી કરતાં ક્યારે આવડી બી નહીં ક્લાસની અંદર, નહીં બાજુવાળાના જોઈને મેં લખ્યું છે. મને ખાલી એક સિમ્પલ મારા નાના ભાઈએ મને શીખવાડ્યું હતું કે જે બી તમે જે સમ્સ લખો છો ને, એ લખીને અને પછી ક્વેશ્ચન જે તમારો હોય ને, એનો જે આન્સર હોય ને, એક આન્સર ઉપર એક ચોખંડું કરી દેવાનું. આન્સર સાચો હોવો જોઈએ, બરાબર છે. ચલો એક સમય સાચો નહીં હોય તો પણ તમે લખેલું હશે ને, તમારી જે મેથડ જે કહેવાય ને સાચી હશે ને, તો તમને માર્ક્સ મળી જશે. બસ એ મેથડ ઉપર મેં કામ કર્યું, બરાબર છે. તો તમે નહીં માનો, એ ટાઈમે પાસ થઈ ગયો. જ્યારે મારા ક્લાસમાં હું જ્યારે બેઠો હતો ને, ત્યારે જે પેપર જે હાથમાં 10 મિનિટ વાંચવાનો ટાઈમ મળતો હતો, બરાબર, એ વાંચ્યા પછી મારા ક્લાસમાં લગભગ 7 થી 8 છોકરાઓનો રોવાનો અવાજ આવતો હતો. હા, એટલું હાર્ડ પેપર હતું. છેલ્લા 12 વર્ષનું સૌથી હાર્ડ પેપર એ ટાઈમે હતું, અને એ ટાઈમે પાસ થયો. અને બસ 10મું પાસ કર્યું પછી ઈચ્છા થઈ કે ચલો એકવાર. મહેનત હતી કે લકથી જ થઈ ગયા? એમાં લકથી બી ના કહી શકાય કે ના મહેનતથી કહી શકાય. એમાં એવું હતું કે થોડોક પોતાનો મારો આઈડિયા હતો, અને મારા ભાઈએ મને શીખવાડ્યું હતું કે તું આ રીતે કરીશ તો તને વધારે બેનિફિટ મળશે, બરાબર છે. એટલે એક રીતે આઈડિયાથી પાસ થયો. અને બસ એક્ઝામ આપી પછી 2017માં મને ફરીથી ઈચ્છા થઈ કે ચલો આપણે 2016માં ઈચ્છા થઈ ગઈ હતી કે ચલો 12માની એક્ઝામ આપીએ. સ્કૂલમાં જઈને પૂછ્યું હતું કે ના, 1 વર્ષ વેઇટ કરવું પડે, કારણ કે 10મું હજુ લાસ્ટ યર જ આપેલું છે, એક્ઝામ પાસ કરેલી છે, એટલે 1 વર્ષ બેસવું પડે. અને પછી એક રીઝન આપીને પછી 2017માં બી 12થની પરીક્ષા આપી હતી, અને એમાં બી પાસ થઈ ગયો. બસ એ પછી શું ઈચ્છા હતી આગળ, કે 12th કરી લીધું? કોઈ આઈડિયા નહોતો, કોઈ જ ક્લિયરિટી નથી. મને એક વસ્તુ મેં જોઈ હતી એ ટાઈમે, યુટ્યુબ મારા ખ્યાલથી ઇનિશિયલ સ્ટેજમાં હતું, 2016-17માં, બરાબર છે. ત્યારે લોકો યુટ્યુબ ઉપર કામ કરતા હતા, હું વિડીયોઝ જોતો હતો. અને ખાસ કરીને મને પહેલેથી મૂવીઝમાં જબરજસ્ત ઇન્ટરેસ્ટ. હું મૂવીઝ જોઉં, મને મૂવીઝ વિશે ખબર બી પડે કે ફિલ્મ મેકિંગ કેવી રીતે કરવાનું હોય, ડાયરેક્શન કેવું હોવું જોઈએ, સ્ક્રીન પ્લે કેવો હોવો જોઈએ, પછી એક્ઝેક્ટલી કેમેરા એંગલ કેવા હોવો જોઈએ, સ્ટોરીઝ કેવી હોવી જોઈએ, એ બધું મને આઈડિયા હતો. અને પછી એ ટાઈમે મને એમ થયું કે ચલો આમાં આપણે કંઈક કરીશું એમ. પણ એ વખતે કેવું હતું કે ક્લેરિટી નહીં કે આ કરવું છે. એ ટાઈમ હું જોબ મારી ચાલુ હતી દવાખાનામાં, મેં 18 વર્ષ જોબ કરી, તો એ ટાઈમે જોબ ચાલુ હતી. અને પછી 2019-20માં જ્યારે આપણે કોરોના આવ્યો,
બરાબર છે. એ ટાઈમે લોકડાઉનના ટાઈમે તો બહુ વિડીયોઝ જોયા પછી, અને એ ટાઈમેથી યુટ્યુબ સખત ગ્રો થયું, સોલિડ ગ્રો થયું. કોવિડમાં જે બધા ઘરમાં હતા એમાં તમારો ટાઈમ આ વિડીયો જોવામાં હા, maximum મોસ્ટલી ગયા. મોસ્ટ ઓફ ધ ટાઈમ યુટ્યુબ ઉપર વિડીયો જોવામાં થતો હતો મારો. પાસ લૂડો થતો ને હતો. એવું નતા રમતા તમે? મને ગેમ્સમાં લ્યુડોમાં તો ખબર નહીં કે મને ક્યારે ઇન્ટરેસ્ટ આવ્યો જ નહીં. હા, અમે ઘરે પેલી કોડીઓ રમતા હોય ને, હા, એ કોડીઓ હા. રમતા હતા, એમાં બહુ ટાઈમ પાસ એને કર્યો. બી અમદાવાદ કહેતા હતા ને? અમદાવાદ કદાચ, કહેતા હે ને? હતા. આમ એમાં કેવું હોય? બનાવીને. 5 ક્યુબ્સ હોય. હા, એ 5 ક્યુબમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ, વર્ટિકલ. હા, બરાબર છે. 5 ક્યુબ્સ બનાવેલા હોય આખા ક્યુબની અંદર, એની અંદર રમવાનું અને હોય. 4 ના ઘર અલગ અલગ હા, હોય. 4 ઘર અલગ અલગ હોય. બરાબર હા, છે. તો એ રમીને અમે ટાઈમ પાસ બહુ કર્યો. અને જોડે હા, જોડે જ્યારે ટાઈમ મળતો ત્યારે યુટ્યુબ જોતા હતા. હવે આખો દિવસ તો યુટ્યુબ જોવાય નહીં, અત્યારે કોડીઓ રમતા હતા, અમદાવાદ રમતા હતા. એમ કરીને અને પછી COVID ઇન્ટરેસ્ટ પાસ વધારે થઈ થયો કે ના ચલો હવે કંઈક કરીએ. તમને થયો તો કોવિડ? નહીં, નહીં થયો? એટલે નહીં. ઇનફેક્ટ હું એમ કહું ને કે હું દવાખાનામાં જોબ કરતો હતો. મારી જોબ કોન્સ્ટન્ટલી ચાલુ હતી. અચ્છા. એ ટાઈમે જ્યારે લોકો સેનિટાઇઝેશન પછી માસ્ક અને પ્રિકોશન્સ લેવામાં બહુ વધારે માનતા હતા ને, ત્યારે હું વગર પ્રિકોશન્સે ફરતો હતો. ઓહો, મતલબ તમારી ઇમ્યુનિટી જોરદાર ઇમ્યુનિટી છે. સોલિડ છે એમ. શું વાત છે. અત્યારે હાલ બી હું છેલ્લા 6 વર્ષથી મને તાવ નહીં આવ્યો. અરે વાહ. હા. તમને જણાવવું પડશે પછી કે આવું શું છે, એવું શું ખાઓ છો, એવું શું કરો છો. હું કે તો બધું જ ખાઉં છું. એમ ઇનબોર્ન છે, જેનેટિકલી સ્ટ્રોંગ છે એમ? જેનેટિકલી મારા પપ્પા બી, મારા ફાધર બી એમ કહી શકાય. મારા ફેમિલીમાં લગભગ બધા જ, એમ? અમે 3 ભાઈઓ છીએ. મારા 3 ભાઈઓ બી ઇમ્યુનિટી પાવર સોલિડ છે એમનો. મારા ફાધરનો બી ઇમ્યુનિટી પાવર સોલિડ છે. ઇવન મારા દાદા હતા, એમનો બી ઇમ્યુનિટી પાવર સોલિડ હતો. એ ક્યારે બીમાર નતા પડતા. ચ્યવનપ્રાશ? નહીં, તો ઘરનું ખાવાનું એમ અને શું થોડી હોય ઘણી ઘરમાં? મહેનત, બસ. કોઈ જ રોકેટ સાયન્સ નથી આમાં. બસ તમે હસતા રહો, બોલતા રહો, મોજ મસ્તી કરતા રહો. ખાવાનું શું હોય? ખાવાનું ઘરનું જે શાક રોટલા દાળ ભાત જે બનતા હોય એ. બસ એ જ? હા, અને બહાર નીકળો તો વડાપાઉં. એટલે એમ તમે એવું કહો છો ઇનડાયરેક્ટલી કે વડાપાઉં ખાવું જોઈએ ઇમ્યુનિટી વધારો? નહીં, એવું નહીં, એવું કહેવા નહીં માંગતો. જો ખાવા પીવાથી ઇફેક્ટ પડે છે, બટ વધારે ઇફેક્ટ પડે છે તમે કેવા એટમોસ્ફિયરમાં રહો છો. હા, તમે કીધું ને હસતા બોલતા મસ્ત રહો એક્ઝેક્ટલી, ઘરમાં. એક્ઝેક્ટલી. તમે, મારા ઘરમાં બધાનો સ્વભાવ હસમુખો છે, બોલવાનો સ્વભાવ છે. અને બીજું કે મજાક મસ્તી અમારી જોડે ચાલુ રહે. હજુ બી અમે 3 ભાઈઓ, હું પોતે હજુ અત્યારે હાલ 33 વર્ષનો છું. મારા મોટા ભાઈની જોડે અમે મસ્તી કરતા હોઈએ છીએ. જે નાના બાળકો મસ્તી કરતા હોય ને એવી રીતે, મારપીટ વાળી. બહુ મસ્ત છે યાર, આ તો એકદમ સરસ છે. ઘણા બધા લોકો આ ભૂલી ગયા છે ને. પહેલા બધા બચપનમાં ઇવન એક એજ સુધી મસ્તી કરતા, એકબીજાને આમ મુક્કા મારવા, ના લાતો મારવી, આ બધું બંધ થઈ એ ગયું છે કેવું mobile થાય, આવ્યા તમારી પછી. એજ જ્યારે 17, 18 ની ઉપર થઈ જાય ને, પછી કેવું હોય કે બધા પોતપોતાની લાઈફમાં ખોવાઈ ગયેલા હોય, એટલા માટે આ વસ્તુ ભૂલી જતા હોય છે. અમારું કેવું કે જોઈન્ટ ફેમિલી, હજુ બી જોઈન્ટ ફેમિલી છે. એમ? હા, અને અમારું ફેમિલી બોન્ડિંગ બહુ જોરદાર છે. એના કારણે આ વસ્તુ અત્યારે હાલ હજુ બી ચાલુ છે. એટલે આવું થવું જોઈએ એમ અરે ઘરો? હું તો કહું છું દરેક ફેમિલીમાં હોવું જોઈએ. આપણે ઇન્ડિયાનું કલ્ચર એ તો છે ફેમિલી બોન્ડિંગ. એ તો છે, સાચી વાત. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે તમે કીધું ને કે ભાઈ કોલેજમાં તો આપણે ક્યારેય ગયા જ નથી, હમ. તો પછી એ સ્ટ્રગલ જે હતી ફેલ પર ફેલ થવાની, ફાઇનલી એવી એક્ઝામમાં પાસ થયા જ્યાં કદાચ બધાને ટફ લાગતી હતી, આ એક જોરદાર વસ્તુ છે. હમ. પણ એ પછી શું કર્યું, આગળ કઈ રીતે વધ્યા? બસ જોબ કરી અને સડનલી વિચાર આવ્યો કે ચલો કંઈક આ રીતે સ્ટાર્ટ કરીએ. યુટ્યુબ ઉપર એક વિડીયો જોતો હતો ને એમ થયું કે ના ચલો, આપણે મૂવીમાં ઇન્ટરેસ્ટ છે, આપણને ખબર બી પડે છે કે ભાઈ સ્ટોરી કેવી હોવી જોઈએ, એનું ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ, કેરેક્ટર ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ, પછી સિનેમેટોગ્રાફી કેવું હોય, એ બધું આઈડિયા હતો, બેઝિક આઈડિયા હતો. તો પછી મેં કીધું ચલો સ્ટાર્ટ કરીએ, અને સ્ટાર્ટ કર્યું. બટ એ વસ્તુ કેવી હતી કે ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે જાય. એમાં તમારે કોઈ જ્યારે વેબ સિરીઝ જ્યારે રિલીઝ થાય ત્યારે એ વેબ સિરીઝનો 1 કલાકના 8 કે 9 એપિસોડ હોય, અને ઘણી વેબ સિરીઝના તો 12 ને 15 એપિસોડ હોય. તો તમારે કોન્સ્ટન્ટલી બેસીને એને 12 કે 13 કલાક એને ટાઈમ આપવાનો, અને 12 કે 13 કલાક આપ્યા પછી બી તમારે ઇમિડિયેટલી એ વેબ સિરીઝ જોયા પછી એનો રિવ્યૂ તમારે નાખી દેવાનો વિધિન, એ રિલીઝ થયાના વિધિન 10 hours. બરાબર છે. જો તમે ના નાખો તો પછી બીજા ઘણા રિવ્યુઅર હતા કે જે લોકો વિડીયો નાખી દેતા હતા, અને એના કારણે મારે કેવું થતું હતું એમાં કે હું વેબ સિરીઝ જોઉં ને, મારે જોબ ચાલુ હતી, પ્લસ ઘરે આવ્યા પછી મને ટાઈમ બહુ ઓછો મળતો હતો. જોબ 1-2 વખત તમે કીધું, શું જોબ કરતા હતા? હું દવાખાનામાં એઝ અ કમ્પાઉન્ડર જોબ કરતો હતો, Okay. અને એનો મને 18 વર્ષનો એક્સપિરિયન્સ છે. શું વાત છે. હા, મતલબ 2005, જો હું 15 વર્ષનો હતો ઓકે 2005માં, બરાબર છે, ત્યારે દિવાળીના વેકેશનમાં અમારી ફેમિલી એમ કહેવાય કે ફાઇનાન્શિયલી બહુ જ વીક હતી. ઓકે બરાબર છે. તો ફાઇનાન્શિયલ સપોર્ટ માટે થઈને એ ટાઈમે જે બી કામ મળ્યું એ કરી લેતો એવું હતું. એ ટાઈમે મેં એક જ જોબ કરેલી છે મારી લાઈફમાં, અને એક જ જોબ મેં 18 વર્ષ કરી. કેવું મજા આવતી હતી એમાં? એન્જોય કરતો ડોક્ટરની હતો, સાથે કામ એન્જોય કરતો કરવાનું. હતો, આમ ફૂલ 18 એન્જોય કરતો હતો. વર્ષમાં તો તમને યાદ હશે કે હવે કોઈ પણ નાની મોટી બીમારી તો તમને હાલ બી ડ્રગ્સના નામ ખબર હશે. હા, કેમ નહીં. હું જનરલ પ્રેક્ટિસ અત્યારે હાલ પણ મને ટોટલી નોલેજ છે જનરલ પ્રેક્ટિસનું. હા,
તો છે ઘણી જગ્યાએ મેં જોયું છે કે ડોક્ટર સાઇડ લાઇનમાં કરીને કમ્પાઉન્ડર પાસે ઇનફ નોલેજ હોય છે અને નોર્મલ જે તાવ શરદી ખાંસીમાં તો એ લોકો એક્સપર્ટ હોય છે. ઘણી વાર એવું થયેલું છે કે અમારા ડૉક્ટર જે હાજર ના હોય ત્યારે ઘણીવાર મારે ટ્રીટમેન્ટ કરવાનું થાય જી. ત્યારે જનરલ પ્રેક્ટિસ હું સંભાળતો હતો. જો કે એ કેવું હોય કે એ થોડા ટાઈમ માટે જ હોય હા, અને એ બરાબર. એમની ગાઈડલાઈનમાં કરવાનું હોય મારે, ગાઈડલાઈન હોય તો જ થાય. એમની Right, ગાઈડલાઈનમાં સાચી કરવાનું વાત હોય. છે. Right. ખ્યાલ આવે. બાકી ડાયરેક્ટલી ક્યારે મેં વિચાર્યું કે આ પેશન્ટને આ ટ્રીટમેન્ટ કરવાની, પૂછી લેવાનું કે આ રીતે કરવાનું છે, આ શું છે, તો આ રીતે કરવું પડશે. એ કહે કે હા કરવાનું છે તો જ કરવાનું, નહીં તો પછી નહીં કરવાનું. બરાબર છે, એ જ બેટર છે. હમ. રાઈટ. પછી ડાયરેક્ટલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરફ એ- જોબ ચાલુ હતી જી. અને કરવું હતું. હવે જોબથી કેવું એક લિમિટ આવી જાય તમારી. એક બરાબર. જગ્યાએ તમે બંધાયેલા તમને લાગી જાય કે ના આ જગ્યાએથી હવે બહાર જ નહીં નીકળી શકતા. મારે બી એવું થતું હતું કે રજાઓના ઇસ્યુઝ થતા હતા, પ્લસ કે સેલરીમાં બી ધીરે ધીરે મને જે ગ્રોથ જેવો મારો જોવા મળતો હતો એ મને જોઈએ એવો નહોતો મળતો, કહેવાનો મતલબ. તો પછી વિચાર્યું કે ચલો કંઈક આગળ કરીએ. તો પણ લાઈન કઈ પકડી એ માઇન્ડમાં નહોતું, ક્લિયર નહોતું એ ટાઈમે. હા, સોશિયલ મીડિયા પર ઇન્ટરેસ્ટ હતો મારો પહેલેથી. હમ. તો પછી યુટ્યુબમાં સ્ટાર્ટ કર્યું. યુટ્યુબમાં કેવું હતું કે એઝ અ મૂવી રિવ્યુઅર, તો એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે હતું, તો જોબમાં બી ધ્યાન નહોતો આપી શકતો કે નહોતો આમાં ધ્યાન આપી શકતો, તો એમાં છોડી દીધું. અને અચાનક જ તે આમ આ આઈડિયા કેવી રીતે ક્લિક થયો, હું નીકળતો હતો રસ્તામાં મારા ઘરેથી મારા ક્લિનિક સુધી. તો હવે કેવું છે કે એ લગભગ 150 કે 200 મીટરનું જ ડિસ્ટન્સ છે, એટલે ચાલીને જવાનું હોય. તો વચ્ચે આવે છે એક પાણીપુરીની લારી. હવે લારી જોઈ તો ઈચ્છા થઈ કે ચલો ખાવા ઊભો રહો. અને ખાતા ખાતા મારા હાથમાં મોબાઈલ હતો અને કેમેરો સ્ટાર્ટ કરીને વિડીયો રેકોર્ડ કરી લીધો. અચ્છા. અને સાંજે યુટ્યુબ ઉપર ચેનલ બનાવી, બીજે દિવસે સવારે યુટ્યુબ ઉપર વિડીયો પોસ્ટ કરી દીધો એઝ અ શોર્ટ વિડીયો. હો. ઓકે. અને યુટ્યુબ ઉપર બી શોર્ટ વિડીયો અપલોડ કરી દીધો અને જોડે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બી થોડા દિવસ પછી સ્ટાર્ટ કરી દીધું અને એની ઉપર બી નાખી. તો બંને ઉપર મારે 1500-2000 વ્યૂઝ આવી ગયા. એઝ અ ઇન્ફ્લુએન્સર આઈડિયા આવ્યો કે ખાલી મજા આવતી હતી એટલે આમ શૂટ કરે એ વખતે? બસ કંઈ નહીં, મતલબ કે એક ઈચ્છા થઈ કે ચલો આ રીતે વિડીયો બધા બનાવે છે. આપણે ફૂડ બ્લોગરના ઓલરેડી એ ટાઈમે વિડીયો જોતો હતો હું, બટ એ ટાઈમે અત્યારે જેટલા છે ને એટલા બધા ફૂડ બ્લોગર નહોતા, ઓકે. બહુ ઓછા હતા, એ લિમિટેડ હતા કહેવાનો મતલબ. તો એ ટાઈમે જોતો હતો તો આઈડિયા કે ચલો કરે છે આ લોકો, તો પછી આપણે બી ટ્રાય કરી જોઈએ. વિડીયો બનાવી નાખ્યો તો યુટ્યુબ ઉપર બી મારા 1500 થી 2000ની આસપાસ વ્યૂ આવી ગયા અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો લગભગ 2500ની આસપાસ વ્યૂઝ આવી ગયા. મને એમ થયું કે ચલો આની ઉપર કરી શકાય, આ લાઈન મતલબ પકડી શકાય એમ છે. અને આમ બી સ્ટ્રીટ ફૂડનો શોખ મને પહેલેથી હતો. એવી કોઈ ક્લેરિટી હતી એ વખતે કે આમાં આ લેવલની હા, ઇન્કમ આવી એ જે શકે કે ના એવી કોઈ idea ક્લેરિટી હતો? નથી. હું એ જે સ્ટાર્ટ કર્યું ને, એમ કહું ને કે મેં ઇન્કમના પર્પઝથી સ્ટાર્ટ જ નહોતું કર્યું. ઓકે. આ એક જાતનું અંદરથી ઈચ્છા હતી, મારો ઇન્ટરેસ્ટ હતો કે મારે કરવું છે, એટલા માટે હું એ સ્ટાર્ટ કર્યું હતું. Okay. અને પછી ધીરે ધીરે ગ્રો થયો અને ચેનલ મતલબ ગ્રો થતી ગઈ, મારું ઇન્સ્ટાગ્રામનું પેજ ગ્રો થતું ગયું. તો પછી એમ થયું કે ના આમાંથી ઇન્કમ જનરેટ થઈ શકે છે. તો તમે જ્યારે આ પાણીપુરી લારી પર ગયા અને એમ જોયું તો તમને એમ લાગ્યું કે અહીંયાથી આપણે આને એમ બિઝનેસના પર્પઝથી જોયું કે ખાલી બસ શોખ હતો ને? નહીં, એ વખતે બિઝનેસનું વિચાર્યું જ નહોતું કે આ લાઈનમાં પ્રોપરલી મતલબ બાય પ્રોફેશન આ જ કરીશું એવું કોઈ જ આઈડિયા નહોતો. બટ આ એક માઇન્ડમાં હતું કે ચલો આપણે બાય પ્રોફેશન નહીં કરી તો પાર્ટ ટાઈમ તો આને કરીશું જ તે. અચ્છા. એક એવું માઇન્ડમાં આઈડિયા આવી ગયો હતો. જોબ નથી કરવી એ માઇન્ડમાં મારે ક્લિયર હતું કે જોબ તો મારે નથી જ કરવી, કરીશ તો બી મેક્સિમમ 2 વર્ષ કરીશ, એનાથી વધારે નહીં કરું. અને એ ટાઈમે જોડે એઝ અ ફૂડ બ્લોગર બી સ્ટાર્ટ કરી દીધેલું, વિડીયો બનાવવાનું અને પછી નાખવાનું, પોસ્ટ કરવાનું, અને ધીરે ધીરે ગ્રો થતો ગયો. શરૂઆતના વિડીયોમાં એમ તમારી જે હાલ અંદાજ છે એવો જ હતો કે એનાથી બહુ અલગ નહીં, એ હતો? ઇનિશિયલ સ્ટેજમાં હતો. ઇનિશિયલ સ્ટેજમાં દરેકના તતા ભાપનમાં થઈ જાય. ખ્યાલ આવ્યો? સાચી વાત અને એ વખતે મારા બી થતું હતું. અને સ્ટાર્ટિંગમાં તો એમ કહી શકું કે હું એ વોઇસ ઓવર એ ટાઈમે નહોતો કરતો. એ ટાઈમે મોસ્ટલી સોંગ ઉપર ડિપેન્ડેડ રહેતા હતા, સોંગ્સ નાખી દેતા હતા. હા, એટલું ખરું કે મારો પોતાનો ફેસ હું લાવું, કારણ કે મને પોતાના કેમેરાથી બહુ વધારે પ્રેમ, અને મને પોતાના કેમેરામાં આવું, વિડીયોઝમાં આવું મને પહેલેથી ગમતું. એટલા માટેથી વિડીયોઝમાં તો હું હોવ જ. કોઈ આવા માંગતો હોય તો એની આ પહેલી એક રિક્વાયરમેન્ટ છે કે ભાઈ કેમેરાથી ડર ના હોવો જોઈએ અને આવાનો એક આનંદ કે પ્રેમ હોવો જોઈએ. એક્ઝેક્ટલી. કેમેરા શાય તો હું ક્યારે બી નહીં રહ્યો ત્યાં સુધી કે મને ગમે એટલા પબ્લિકના ક્રાઉડની અંદર તમે સ્ટેજ ઉપર બી ઊભો કરી દો તો બી મને ક્યારે બોલતા ખચકાટ ના થાય. અચ્છા. મારે જે ફ્લોમાં જે મારે બોલવું હોય હું બોલી લઉં. ગ્રેટ. બરાબર છે. બટ હા, એ ટાઈમે કેવું હતું કે પ્રેક્ટિસ એટલી નથી, કારણ કે પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. એબ્સોલ્યુટલી. પછી અનલિમિટેડ મોજ
એની તો બહુ ઇન્ટરેસ્ટિંગ એની સ્ટોરી પહેલા મતલબ તમને એક્ટિંગ નો શોખ પણ એ બચપનમાં હતો થોડું એમ મૂવીઝ ના કારણે હા હતો અનલિમિટેડ મોજમાં મેં જોયું તમારું કેરેક્ટર ને તમારા વિડિયોઝ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ હશે અને તમને પરફોર્મન્સ બી કદાચ ગમી હશે, ના ગમે તો બી કહી દેજો. હો ના બહુ મસ્ત છે. બેટર કરવાનો ટ્રાય ના મેં એને પ્રોપરલી જોયા પછી મને લાગ્યું કે આ તો એક અલગ જ ડિવિઝન છે ને આમાં તો કદાચ તમે એનાથી જોરદાર કરી શકો છો. ઇન્ફ્લુએન્સર તો છો જ. થેન્ક યુ ફોર કોમ્પ્લિમેન્ટ. અત્યારે હું પોતે પણ એવું વિચારું છું કે એમાં કંઈક કરીએ, બટ એમાં કેવું છે ટાઈમ બહુ ઓછો મળે છે. એની પાછળ છે ને આઈડિયા ડેવલપ કરવો પડે છે અને પ્લસ કે એડિટિંગ થોડું પ્રોફેશનલી કરવું પડતું. જોનારને એવું લાગે કે આ લોકો મજાક મસ્તી કરી રહ્યા છે પણ એની પ્રિપેરેશન બહુ અઘરી હોય છે. કોમેડી કઈ ઈઝી વસ્તુ નથી. જો કોમેડીમાં કેવું હોય કે તમે કોમેડી કરો છો તો એ તમારી કોમેડી જે પંચ લાઈન છે એની પર લોકો હસે છે કે લોકો તમારી ઉપર હસે છે એ જોવાનું ખાસ છે. બરાબર છે. તમે જે ડાયલોગ ડિલિવરી છે તમારી, કમેન્ટમાં લોકો લખે છે આમાં હસવાનું હતું કે નતું. એક્ઝેક્ટલી તમારી જે ડાયલોગ ડિલિવરી છે, પછી તમારું જે કોમિક ટાઈમિંગ છે એ પરફેક્ટ હોવું જોઈએ. જો એ પરફેક્ટ ના હોય તો તમે કોમેડી તો કરો છો બટ એ કોમેડી તમારી થઈ રહી છે, તમારા વિડીયોમાં કોમેડી નથી થતી. એમાં કેવું હતું કે હું, મારો ફ્રેન્ડ મેહુલ, પછી અમારા ફ્રેન્ડ તપનભાઈ અને અમારું બીજું 8-10 જણાનું ગ્રુપ હતું. બધા જોડે બેસીને આમ વિચાર્યું. બધાને પહેલેથી આવો બધો શોખ થોડો હતો જ. મેહુલભાઈ તો ઇવન લગભગ 2018 કે 19માં ટિકટોક પર બી વિડીયોઝ બનાવતા હતા. તો એમનો તો આઈડિયા બી હતો કે આ રીતે કરીએ તો વધારે મજા આવશે. તો પછી વિચાર્યો, કારણ પછી નામ વિચારવાનું આવ્યું બધાને. તો બધાએ વિચારીને અલગ બધાએ સજેસ્ટ કર્યા અને પછી છેવટે અનલિમિટેડ મોજ અમે ડિસાઈડ કર્યું હતું. અત્યારે હાલ એક્ઝેક્ટલી યાદ નહીં, કારણ કે બધાએ ભેગા થઈને પછી નામ વિચાર્યું હતું કે નામ કોને રાખ્યું હતું અત્યારે હાલ એક્ઝેક્ટલી યાદ નહીં. બાકી બધાનું મતલબ મિક્સ હતું વિચારવાનું કે ભાઈ આ રીતે રાખીએ. નહીં પણ સરસ છે. અને એકચ્યુઅલી આ રીતનો કોન્ટેન્ટ તમે કીધું ને ટફ તો છે, કેમ કે આખું રેડી કરવું 3-4 કલાકાર ભેગા, કેમ કે એક વ્યક્તિ ઉપર તો નિર્ભર છે નહીં, બહુ બધા લોકો છે. બાકી એક સ્ટોરી લાઈન હોય, પ્રોપર શૂટ હોય. પણ મને લાગે છે આવો કોન્ટેન્ટ જોવા માટે લોકો વેઇટ તો કરે છે. સાચી વાત છે. તમે આગળ એમાં જઈ શકો એમ. કરાય વિચાર છે. હવે જોઈશું, તમે કહો છો તો આગળ વધીશું એમાં. હવે પછી મને જાણવું છે તમારે કે જ્યારે તમે એક જર્ની કરી હતી ને, તમારી એક અલગ બ્લોગ બી છે. એ જર્નીમાં તમે શ્રીનગર ગયા હતા, રાઈટ? શ્રીનગરમાં તમે ગયા છો કે નહીં? બરાબર. કાશ્મીરમાં, રાઈટ? તો એ ઘણી બધા તમે રીલ્સ એના અપલોડ કર્યા છે. એની કેવી રહી એ જર્ની? કેવી હતી? સુપર હતી. એઝ અ ટ્રાવેલર બી એમ કહું ને કે હું પોતે, મારું એક બીજું પેજ બી છે એક્સપ્લોરર રીલ્સ કરીને, એની ઉપર બી હું વિડીયોઝ નાખું છું. અને એ કેવું છે ખબર છે કે હું કોઈને આમ જગ્યા વિશે ખોટું નહીં બોલતો હું કે આ જગ્યા આવી છે, એના વિશે આમ ડાયરેક્ટલી કહી દેવાનું કે ભાઈ આ વસ્તુ, આ જગ્યા સારી, આ જગ્યાએ મજા આવી. મને શ્રીનગરમાં સિરિયસલી બહુ મજા આવી હતી, કાશ્મીરમાં. બટ એમાં ત્યાં આગળ કેવું છે કે એક એક્સપિરિયન્સ મારો બહુ ખરાબ રહ્યો કે ત્યાં આગળ ટુરિસ્ટને કહેવાય ને કે ચાર્જિસ જે એમના હોય ને, ચાર્જિસ હોય, પછી એમનું શું કહેવાય, ટુરિસ્ટને કેવી રીતે એ લોકો મતલબ ટ્રીટ કરતા હોય, એમનું જે ટુરિઝમ ઉપર જ છે, બસ મોસ્ટલી ટુરિઝમ ઉપર છે. એ લોકો જે ટ્રીટ કરતા હોય ને, ટ્રીટ કરવાની રીત થોડી, હા બસ એવું લાગ્યું. આમાં કેવું છે, અમે એક જગ્યાએ ગયા હતા, એમાં આપણે નહીં પેલા લાકડાના પાટિયા ઉપર બેસાડીને બરફ ઉપર ફેરવા છે, એને સ્લેજ કહેવાય. હવે સ્લેજમાં બેઠા ને ત્યારે અમને એમ કીધું કે આમ પહેલા તો અમને એક જણના પર પર્સન 2500 રૂપિયા કીધા, બરાબર છે. બટ આપણે તો ગુજરાતી રહ્યા, બાર્ગેન તો કરવાના છીએ આપણે, બરાબર છે. બાર્ગેન વગર ગુજરાતીને ચાલે જ નહીં. તો બાર્ગેન કર્યું. એ લોકોએ કીધું કે વાંધો નહીં, આપણે 500 રૂપિયામાં લઈ જઈશું, બરાબર છે. બટ એ ટાઈમે એમ ના કીધું કે અમે જે હેલ્પર લાવીશું ને, હેલ્પરના એક્સ્ટ્રા પૈસા લાગશે, બરાબર છે. એટલે એમાં કેવું છે, એ લોકો હા એક્ઝેક્ટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કીધું કે ચલો 500 રૂપિયામાં લઈ જાય છે, ઉપરથી બરફમાં ફેરવીને આવ્યા, મજા બી આવી, એન્જોય ખૂબ કર્યું. બટ નીચે આવ્યા પછી કે તમારા આટલા થયા 500 અને બીજા એક્સ્ટ્રા આના થયા, હેલ્પર આવ્યો તો એના, બરાબર છે. કેટલા લૂંટાઈ ગયા તમે? એમાં એવું હતું કે અમે નક્કી કર્યું હતું, લગભગ સમજો ને કે 2500 રૂપિયા નક્કી કર્યું હતું અને અમારી જોડે 6500 લીધા. પછી તમે ઘોડા પર બી બેઠા હતા, એમાં બી આવું કઈ લૂંટાવાની સીન તો? એમાં પછી લૂંટાયા જ નહીં અમે તો. મજા આવી બરફમાં? મજા આવી ગઈ, હા મજા આવી ગઈ. એના પછી મનાલી બી ગયા હતા. મનાલીમાં કેવું કર્યું, એક જગ્યાએ કુફરી એરિયા, તમે નામ સાંભળ્યું હશે, કુફરી. મનાલી શિમલાથી મનાલી જતા વચ્ચે કુફરી આવે છે. કુફરીમાં ઉપર થોડુંક એક્ટિવિટી છે,
આપણે એડવેન્ચર એક્ટિવિટી ને બધું, તો ત્યાં આગળ જવા માટે ઘોડાઓ ને બધું હોય છે. ઘોડાઓનું ભાડું 500 રૂપિયા છે. હવે એ લોકો કેવું કહે છે ખબર છે કે 3 કિલોમીટર ઉપર ચડવાનું છે ને 3 કિલોમીટર નીચે ઉતરવાનું છે, વચ્ચે તમને કીચડ મળશે. જો ઘોડા ઉપર નહીં બેસો તો કીચડમાં ચાલતા ચાલતા જવું પડશે ને તમે ઉપર નહીં ચડી શકો. બરાબર છે. હમણાં કાશ્મીરનો એક્સપિરિયન્સ હતો. હું અને મેહુલ અમે 2 જણા જોડે હતા. બરાબર છે. હવે હું ને આમાંથી એટલે જેટલી બી અમારી પબ્લિક હતી લગભગ 15 કે 17 જણા હતા, એમાંથી હું મેહુલ ખાલી અમને જ તે કાશ્મીરનો એક્સપિરિયન્સ, એટલે અમને ખ્યાલ આવી ગયો કે અહીંયા આગળ છે ને આ લોકો આપણને ડફોર બનાવવાની વાત કરે છે. એટલે પછી મેં મેહુલને કીધું કે ભાઈ આ જગ્યાએ છે ને ઘોડાઓ કરવાની કોઈ જરૂર છે નહીં, આપણે ચાલતા જઈએ 500 થી 700 મીટર, કાં તો પછી વધુમાં વધુ 1 કિલોમીટર ઉપર હશે. તો અમે ચાલતા ગયા. ના વચ્ચે કીચડ હતું કે ના 3 કિલોમીટર ઉપર હતું, અને બહુ વધારે ઊંચી ચડાઈ બી નથી, સીધો ઢાળ જ હતો. ત્યાં આગળ અમે ખાલી 20 મિનિટમાં ઉપર ચડી ગયા હતા, અને લગભગ 800 મીટર બસ. મજા આવી? અરે બહુ મજા આવી હતી. ચાલવાનું જે ટ્રેકિંગ રીતે કહેવાય ને એક રીતે એ હતું. એક ઇન્ટરેસ્ટિંગ તમારી રીલ મેં જોઈ, કોઈ ચુંબકીય ક્ષેત્ર એવું તમે એમાં હતું, ને એમાં પાણી રિવર્સ આવતું હતું, તમારી કાર બી રિવર્સ જતી હતી. એ શું છે? એ અહીંયા છે. એ જગ્યા કેવું છે ખબર છે? એને મેગ્નેટિક હિલ કહેવાય છે. એ 3 જગ્યાએ છે. આપણા ગીરમાં બી છે, એક લદ્દાખમાં છે. લદ્દાખના તો લગભગ બધાને ખબર છે, બટ અહીંયા આગળ જે કચ્છમાં છે ને એને કાળો ડુંગર કહેવાય. એ એરિયાને કાળો ડુંગર જતા રસ્તામાં આવે છે એ જગ્યા. બરાબર છે. આમ સ્લોપિંગ એરિયા છે. સ્લોપિંગ એરિયામાં તમે તમારી કાર ન્યુટ્રલમાં કરીને પછી ચાવી બંધ કરીને પછી ગાડી મૂકશો તો ગાડી જાતે ઢાળ ચડશે. એટલે ઢાળ નીચે નહીં જાય, ઉપરની સાઈડ આવશે, ઉપર ચડશે. કઈ રીતે બન્યા? તો એમ અજીબ છે, કંઈક સાયન્સ હશે ને. એ મારો વિડિયો છે, જો આ વિડિયોઝમાં જે બી લોકો જોતા હોય એ લોકોને કહું છું કે એકવાર એક્સપ્લોરર રીલ્સમાં મારી આ રીલ છે એ જોઈ લેજો. તમને ખરેખર તમને એમ લાગશે કે ના જગ્યા જોરદાર છે. અને મને બી જોયા પછી એવું થયું કે હવે યુટ્યુબમાં અને હું સર્ચ કરું કે આની પાછળ આ મેગ્નેટિક જે રીઝન છે શું છે કે આવું પાણી રિવર્સમાં આવી છે, કાર આટલી હેવી વ્હીકલ પાછું જઈ રહ્યું છે. એમ બહુ એકલી કાર નહીં, તમે જેટલું હેવી વ્હીકલ હશે તમે સમજો કે ફિઝિક્સ કેવી રીતે કામ કરતું હોય કે જે વસ્તુ જેટલી હેવી હોય એટલી વધારે સ્પીડથી નીચે જશે. બરાબર છે. અહીંયા આગળ ફિઝિક્સના ટોટલી લો ઊંધા થઈ જાય છે. અહીંયા આગળ જેટલો સ્લોપ છે, જેટલું વધારે હેવી વ્હીકલ હશે એટલું સ્પીડથી ઉપર જશે. તમે એવું પણ કીધું કે લદ્દાખમાં પણ એક જગ્યા છે આવી. લદ્દાખ છે અને ગીરમાં બી છે. અચ્છા. સાસણ ગીર ખરું ત્યાં બી છે આવી જગ્યા. ઓકે. એટલે અમુક ઇન્ડિયામાં ટોટલ 3 જગ્યા છે. ઓકે. આવી અમુક સ્પેશિયલ પ્લેસ ઉપર જ આવી કન્ડિશન હોય કે આવી ચુંબકીય ક્ષેત્ર તરીકે અને આવું વસ્તુ થઈ શકે. રાઈટ. આપણે ઇંગ્લિશમાં નહીં કે એક્સેપ્શન્સ. હા, એકદમ અપવાદ જેવી વસ્તુ છે. અપવાદ વસ્તુ બસ. અચ્છા, એક તમે જે હાલ કાશ્મીરમાં સ્કેમ કીધું, એવું કંઈક સ્કેમનો પણ તમારો રીલ હતો ઉદયપુરમાં. અરે એમાં કેવું છે, એ સ્કેમ હતો કે નહીં મને ખબર નહીં, બટ હું મારી ફેમિલી સાથે ગયેલો હતો. ફેમિલીને પ્રોટેક્ટ કરવા માટે તમે સમજો કોઈ બી વ્યક્તિ હોય પોતાની ફેમિલીને પ્રોટેક્ટ તો કરવાનો જ તે. હવે હું કાર લઈને જતો હતો, મારે જવું હતું ત્યાં આગળ એક જગ્યા છે દૂધ તલાઈ કરીને, લેક જ છે, નાનું લેક છે, ત્યાં આગળ જવું હતું. તો ત્યાં જતા હતા ને ત્યારે બાઇક વાળો પાછળ આવ્યો અને ગાડી ચલાવતા કાચ ખખડાવે, મતલબ એ રીતે બોલાવતો હતો, ઉભા રાખવાનું કહેતો હતો, કાચ ખખડાવતો હતો. મને એમ કે કંઈક પ્રોબ્લેમ થઈ હશે લાગે છે. उभा रहे अंधेरे गया, सर गाइड ले लो, नहीं चलेगा गाइड के बगैर, ये सब होगा, वहाँ पे नहीं जाओगे, ये नहीं कर पाओगे, इतना पैसा लगेगा, यहाँ पे इतना चार्जेस देना पड़ेगा, मैं आपको इतने में घुमा दूंगा. बराबर. મેં કીધું ભાઈ મારે નથી લેવો ગાઈડ, મારે રહેવાનું અહીંયા આગળ 1 દિવસ ને તું એમાં બી મને ગાઈડ કરો, 1000 રૂપિયા તારી પાછળ બગાડું. મેં કે નહીં સર લઈ લો, ગાડી આગળ બાઈક ઊભું કરી દીધું, અને પછી કે નહીં સર લઈ લો. એટલે શું પરાણે લેવડાવશો તમે? એટલે પછી જોઈને વધારે કરતો એવું લાગે તમને? ગુજરાત એકલા ગુજરાતી નહીં, હું રીલમાં બોલ્યો છું કે ડિફરન્ટ સ્ટેટની જે નંબર પ્લેટ છે ગાડીની એ જોશે એટલે એની આગળ ગાડીની આગળ બાઈક ઊભું કરી દેશે. મને ઘણી નેગેટિવ કમેન્ટ્સ બી આવી છે કે અમારું રાજસ્થાન છે તમે બદનામ કરો છો, બટ કોઈ સપોઝ કે એ લોકો હા આમાં એક્ઝેક્ટલી મારો પર્પઝ જ એ છે કે તમે લોકો ક્યાંય ટ્રાવેલિંગમાં જાઓ છો તમારી સાથે આવું ના થાય. હવે સપોઝ કે ચલો આપણે ગાડી કરી બી લીધો અને આપણો સામાન કંઈ લૂંટીને જતો રહ્યો, હવે આપણે છીએ બહારના સ્ટેટમાં, હવે આપણે કોની જોડે હેલ્પ માંગવી? ત્યાં આગળનો આપણને પોલીસનો બી અનુભવ નથી, ત્યાંના લોકાલિટીનો અનુભવ, તો પછી શું કરવાનું? એટલા માટે થઈને પ્રોટેક્શન માટે થઈને, પ્રોટેક્ટેડ રહેવા માટે થઈને તે લોકોનામાં અવેરનેસ ફેલાવવા માટે થઈને આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો તમે. રાઈટ. સો એક્સપ્લોરર એઝ અ ટ્રાવેલ એક્સપ્લોરર તો આપણે વાત કરી, પાછા આપણે એઝ અ ફૂડ બ્લોગર ગઈએ. પણ એમાં બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને જાણવા મળી, તમારો એક્ટિંગનો તો શોખ છે, રાઈટ? એ દેખાય છે તમારા અવાજમાં ને તમારા જે અનલિમિટેડ મોજના વિડીયોથી દેખાય. પણ તમે સારા શેફ યા કુક બી છો. હા, એક જોરદાર તમે વસ્તુ મૂકી છે, એનું શું હતું? ચવાણાનું શાક છે, ખરખરિયા છે, પછી બીજું એક હતું મરચાના રીંગ વાળા ભજીયા.
આ બધી વસ્તુ કેવી છે ખબર છે, મારું માઇન્ડ કેવું છે કે કુકિંગ પ્રત્યે મને કંઈક અલગ જ પ્રેમ છે. એટલે તમે જાતે જ બનાવ્યું કે હા, ખાલી જાતે કેમેરા જ. પૂરતું એમાં બતાવ્યું? નહીં. જાતે જ હે? રેસીપી જેટલી બી હતી મારી હતી. હા, મારી વાઈફ મારી મદદ કરે છે એમાં. અને ચવાણાનું શાક તો ટોટલી મારી પોતાની રેસીપી, હું એ પોતે કુક કરેલું. ઓલમોસ્ટ 60-70 લાખ લોકોએ તમારો વિડીયો જોયો છે. 1 મિલિયન. અને એમાં બી ચવાણાનું શાક છે એ તો 6.4, અત્યારે કદાચ 6.5 મિલિયન હશે, જોઈ લો. હા, એટલે હું એ જ કહું છું, ઓલમોસ્ટ 65-70 લાખ લોકોની વ્યૂઝ થઈ ગયા છે. એટલે મતલબ લોકોને એને કોઈ એવું કીધું કે અમે ફરીથી ટ્રાય કર્યું ને બહુ મજા પડી, એવો કોઈ રિવ્યુ આવ્યો છે? હું એ કોમેન્ટ્સ તો વાંચી નહીં, પણ ઘણા જણા છે કે વસ્તુ સારી છે, મજા આવી એવી છે એમ. તમને ક્યાંથી આઈડિયા આવ્યો? અને અમુક ચવાણાનું શાક, ચવાણું તો ડ્રાય જો જ હોય ને. આમાં આપણે કેવું લોકો ઘણા લોકો ચવાણું અલગ જગ્યાએ બી વાપરતા હોય, તમને ખ્યાલ હશે. આમ થોડું નાનું મોટું પાર્ટીમાં બાઇટિંગ કહી દો ને સીધી રીતે. પણ તમને આમ ચવાણાનું શાક એટલે બહુ અજીબ લાગ્યું. મને આમાં કેવું છે, હું એક જગ્યાએ જોયું હતું, એક લારી છે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના દૂધ, હજુ તો હું દૂધ સેવ ભાજી બી બનાવવાનો છું. એ સમજો ને કે આ રવિવારે તે મારો વિડીયો આવી જશે. શું છે? દૂધ સેવ ભાજી. દૂધ સેવ ભાજી. હા. એટલે તમને આવું ફ્યુઝન કરવામાં મજા આવે કે તમે આમ જાણી જોઈને કે પબ્લિક ને આમ અલગ લાગે કે સાલું આ શું નવું? રેગ્યુલર વસ્તુ બનાવો તો બધાને ખબર છે, કાં તો આ રીતે જ બનાવે છે. હા, એ ડુંગળી બટાકાનું શાક બધાને ખબર છે. હા, તો મારે એવું છે, મારું વિચારું કેવું છે ખબર છે કે કંઈક અલગ કરીએ. ફેન્ટામાં પેલા લોકો ઓમલેટ નહીં, એવું નહીં. ફ્યુઝન ખરું, બટ એ ફ્યુઝન લોજિકલ એક્સેપ્ટેબલ હોવું જોઈએ. હા, ખ્યાલ આવ્યો? હવે ફેન્ટામાં અમુક જણા મેગી બનાવતા હોય, એ બિલકુલ બી વાહિયાત વસ્તુ થઈ ગઈ. હવે ક્યાંથી તમને વ્યૂઝ માટે ખાલી કરતા બસ એક્ઝેક્ટલી વ્યૂઝ માટે. આપણે વ્યૂઝ માટે નહીં. શું હતું? ખરખરિયા એ ખંભાતની એક પ્રખ્યાત વસ્તુ છે. એ ત્યાં આગળ સ્ટ્રીટ ફૂડમાં બને છે અને લોકો ખાય છે બી ખરા. જે અળવીના પાન આવે ને એને બેસનની અંદર ડીપ કરીને, મતલબ બેસનનું જે બેટર બનાવે એમાં ડીપ કરીને પછી ફ્રાય કરવાની હોય. એકદમ ક્રન્ચી બને. ક્રન્ચી બનાવવાની પાછળ બી એક ટ્રીક છે પાછી. જો એ ટ્રીક ના વાપરી તો ખરખરિયા તમારા બધા જોશે. પણ ખાલી હાલ થોડું જણાવો કે ક્રન્ચી, કેમ કે ભજીયા બધાએ ખાધા છે થોડા ઘણા, એક કુંભલિયા ભજીયા બી આવતા હોય છે, રાઈટ? કુંભળિયા. પણ આ ક્રન્ચી કેવી રીતે બને છે? ડબલ ફ્રાય કરવું પડે એને. અચ્છા, એની પાછળ એ છે કે એકવાર શેલો ફ્રાય કરી લો, મીન્સ કે થોડુંક કાચું પાકું એને કાઢી લો, અને પછી બીજી વાર તમે ફ્રાય કરશો ને તો પછી ચણાનો જે લોટ હોય ને ઉપર પ્રોપર શેકાઈ જશે અને પછી કડક થઈ જશે. મતલબ તમારી જોડે આમ એકવાર કોઈને કુકિંગ ક્લાસ લેવા હોય તો કે અલગથી એ નહીં, હું શેફ તો છું નહીં, પ્રોફેશનલ. બરાબર છે. હવે જે બી આવડે છે, આમાં કેવું છે, અમે 3 ભાઈઓ છીએ ને, તો મેં કીધું એમ કે મારી ફેમિલી એક લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે. બરાબર છે. મારી મમ્મી બી એઝ અ પ્યુન સ્કૂલમાં કામ કરતી હતી. સવારે 7 વાગે નીકળી, સવારે 5 વાગે નીકળી જાય. 7 વાગે બી નહીં, 5 વાગે નીકળી જાય, સાંજે 6, 6:30 વાગે ઘરે આવતી. તો ઘણીવાર કેવું હોય કે અમે 3 ભાઈઓ એકલા, મારે કોઈ બેન છે નહીં, તો ઘરે જમવાનું બનાવવાળું કોઈ હોય નહીં. મારા પપ્પા લેબર વર્ક માટે નીકળી ગયેલા હોય, તો પછી ઘણીવાર અમુક વસ્તુ જાતે બનાવીને ટ્રાય કરતા. ત્યાંથી મને ઇન્ટરેસ્ટ જાગ્યો હતો કે કુકિંગ થોડું વધારે સારું રહેશે, મજા આવશે કુકિંગમાં. ભાવનગર ગયા હતા ફરવા? હા. હોર્ન મારે તો કે નહીં મારે? હોર્ન ત્યાં આગળ કેવું છે ખબર છે, ગાડી લઈને જતા હોય ને હોર્ન મારો ને તો લોકો તમારે ડોળા કાઢીને જોશે. એવું કેમ? એટલે એમને લાગે, એ લોકોને એવું લાગે છે કે અમારી ઇન્સલ્ટ કરે છે એમ હોર્ન મારીને. એટલે આખા ભાવનગરમાં આવું છે? ઓલમોસ્ટ 90% એરિયામાં એવું છે. અને મને ત્યાંના લોકલ પર્સને કીધેલું છે, ત્યાં આગળ અમારી જોડે જે ઓમભાઈ કરીને છે, એમને મને કીધેલું કે અહીંયા આગળ તમે હોર્ન મારો વાંધો નહીં, પણ તમે વારે ઘડી હોર્ન મારશો ને તો એક વખત મારશો તો વાંધો નહીં, પણ 2 કે 3 વખત ઉપરી હોર્ન મારે ને તો પછી તમારી સામે ડોળા કાઢીને જોશે લોકો. પછી એલર્ટ રહેવું પડે. ના, ત્યાં ઝઘડા તો નહીં થતા. એ એમને કીધું કે ખાલી જોશે, અને એના પછી વધારે હોર્ન મારે તો ખાલી કહેશે બી ખરા કે કેમ હોર્ન માર કરે છે. બાકી કોઈ ઝઘડા કયું નહીં કરતું ત્યાં આગળ. બટ કેવું આમ ભાવનગર મસ્ત સિટી છે, મજા આવે. હા. ત્યાં આગળ એક મહાદેવજીનું મંદિર છે, ત્યાં આગળનો વ્લોગ બી મારે નાખવાનો હજુ બાકી છે, બહુ જલ્દી નાખીશ. હા, એ ત્યાંથી એ મતલબ જે રાજાએ જે ભાવનગર જે સિટીમાં મતલબ જે ડેવલપમેન્ટ થોડું સારું કરાવ્યું હતું ને, એ રાજાએ ત્યાં આગળ મહાદેવજીનું મંદિર બી બનાવડાયેલું છે. મને અને આમ બી પહેલેથી આપણા જે સનાતન જે સંસ્કૃતિના જે લગતા જે ઇતિહાસ હોય ને, એ મને બતાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે બતાવતો હોઉં છું. પબ્લિકની પણ ઇમોશન એની સાથે જોડાયેલી છે. એક્ઝેક્ટલી. આઈ થિંક જેસલમેરમાં તમે જ્યાં 71 ના વોર વખતના જે બધા પડ્યા છે, શું કહેવાય, ટેન્ક અને બધું છે, એ એકચ્યુઅલીમાં કેવું છે બતાવેલું. તમે જે બોર્ડર મૂવીઝ જોઈ તમે? હા, જોઈ છે. સની દેઓલ વાળી, બસ જેપી દત્તા સરની, બસ એ જ એક્ઝેક્ટલી એ જ વસ્તુ. બસ એક્ઝેક્ટલી એ જ વસ્તુ. એ ત્યાં આગળ હજુ બી પાકિસ્તાની ટેન્ક, પાકિસ્તાની ટ્રક
પછી પાકિસ્તાની વેપન્સ જે એ લોકો અહીંયાથી છોડીને પછી ભાગ્યા હતા એ બધું ત્યાં પડ્યું છે, એ બધું ત્યાં આગળ ડિસ્પ્લે કરેલું છે. સારું છે ને કોઈ ભંગારમાં વેચી નથી. નહીં, એ તો હવે ત્યાંની આપણે આર્મીની પ્રોપર્ટી થઈ ગઈ ને. તો ના, ના, એ તો છે. અને એમ એક મેમરીઝ છે આર્મી માટે, પ્રાઉડ મોમેન્ટ છે કે આપણે Exactly. ફાઇટ કરીને એ લોકો અહીંયા એમના ટેન્ક ને બધું છોડીને ભાગી ગયા. અને એટલા માટે જ એ રીલમાં મેં સ્પેશિયલી કીધેલું કે તમે ત્યાં આગળ જશો તમને આપણા દેશની આર્મી ઉપર, આપણા દેશ ઉપર પ્રાઉડ ફીલ થશે ત્યાં આગળ જશો ને એટલે. અને હજુ ફરીથી સેકન્ડ ટાઈમ હું ત્યાં આગળ જેસલમેર જઈને આવેલો છું. હજુ જસ્ટ હું સેટરડે નાઇટ જ હજુ પાછો આવ્યો છું. અચ્છા, સન્ડે નાઇટ આવ્યો છું પાછો. ઓકે. લાસ્ટ સન્ડે પાછો આવ્યો છું. અને ત્યાંના બી પાછા ફરીથી વ્લોગ બનાવ્યા છે. લોંગેવાલા છે, પછી તણોટ માતાનું મંદિર છે. તણોટ માતાના મંદિરનો બી હિસ્ટ્રી કંઈક અલગ જ છે એમ. હા, તો મતલબ ઇન શોર્ટ તમારું જે એક્સપ્લોરર, શું નામ છે? એક્સપ્લોરર નીલ્સ પર જઈને લોકો આ વિડીયો જોવા પડે. બહુ ઇનસાઇટફુલ વાતો છે, કંઈક અલગ જ જાણવા મળશે. હા. એવા સ્થળ જે બધા અનકોમન છે, હજુ ઘણા બધા લોકો ટુરિસ્ટ તરીકે ગયા નહીં હોય. નથી ગયા. આમાં કેવું છે, હું શોર્ટ ટાઈમની અંદર જે પ્લેસ છે ને એને ડિસ્ક્રાઇબ કરવાનો ટ્રાય કરું છું. હા, અને મારા વેમાં, મારી રીતે એમ. હું પબ્લિક નહીં જોતો ત્યાં આગળ. જ્યારે હું વિડીયો શૂટ કરતો પબ્લિક છે કે નહીં એ નહીં જોતો, લોકો શું વિચારશે એ નહીં જોતો. બસ કેમેરો ખોલ્યો, ચાલુ કર્યું, મારા પોતાના માઇન્ડમાં જે ચાલે છે ને એ હું એટ અ ટાઈમ બોલી દઉં છું. ઓકે. એટલે આપણે ફરી ફૂડ બ્લોગિંગ ઉપર જઈએ અને થોડી ઇન્ટરેસ્ટિંગ વાત છે. રાઈટ. બરાબર. તમે બીજી વાર આવું બોલ્યા કે ફૂડ બ્લોગ આપણે અલગ અલગ પણ તમારું જે એક્સપ્લોરર વાળું જે છે ને જર્ની એટલી એક્સાઇટિંગ હતી ને, એટલે પાછું હું એમાં જ પાછા આવી ગયા. એક્સપ્લોર કરવા લાગ્યો. પાછા આપણે ફૂડ પર આવીએ. અને હું કોશિશ કરું છું, જે તમે કરો છો ને એની થોડી કોશિશ કરું છું. ઓકે, ઓકે, વાંધો નહીં. એક છે લદબદ, પછી એકમાં તમે કીધું છે લેટસ, ખુદ્દડ જેવો રગડો, તબડા તોડ, કરંટ કઢી અને ડાગલી. આ બધું શું છે ને કઈ રીતે માઇન્ડમાં આમાં કેવું છે, અંદરથી ઓટોમેટિક ઉત્પન્ન બસ થાય છે? એક્ઝેક્ટલી. આમાં કેવું કે ખોદ્દડ કંઈક જેવું પ્લાનિંગ કરો છો? નહીં, પ્લાનિંગ કોઈ જાતની ડાગલી નહીં શું છે હોતી. પહેલા એ કોને? હા? ડાગલી જે તમે એક વિડીયોમાં કીધું ડાગલી તમારી ખુલી જશે, યા શું છે ધેટ મીન્સ ચીન. અચ્છા, મોઢું. ડાકલી બી નહીં, એ ડાકલી હતું. તમારી ડાકલી પોળી થઈ જશે, ખુલી જશે. અચ્છા. મતલબ કે એક વર્ડ એવો છે. રહ્યા છો ગામડામાં થોડો ટાઈમ? રહેલો છું ને. એમ? હા, મારા મામાનું ગામ હતું, ત્યાં આગળ અમે દિવાળીના કઈ વેકેશનમાં, અને એ અહીંયા આપણે બારજા નારોલથી આગળ જે બારજાની બાજુમાં છે, તો ત્યાં આગળ કેવું હોય, દિવાળીના વેકેશનમાં અને ઉનાળાના વેકેશનમાં અમે ત્યાં આગળ જ હોઈએ. કેમ કે રૂટીનમાં તો આ શબ્દો બિલકુલ નહીં, અમદાવાદમાં બિલકુલ નથી નહીં. આવતા ને. મેં કરંટ કઢી તો મને બહુ મજા આવી આમ સાંભળીને. કરંટ કઢી જોરદાર એ કેવું છે, એ શબ્દ છે અમારા તપનભાઈનો. અચ્છા, એમણે ત્યાં આગળ પેલા વિડીયો બનાવેલો હતો, તો ત્યાં આગળ એમણે મને કીધું હતું કે અહીંયા આગળ મળે છે ને કરંટ કઢી મળે છે. અચ્છા. એટલે કે તમે પીશો ને એટલે તમને આમ ઝાટકો વાગ્યો છે ને એવું લાગશે. અંદર તેજાના મસાલા એવા નાખેલા છે ને કે તમને એવું લાગશે, ઝાટકો વાગે એવું લાગશે. એટલા માટેનું નામ કરંટ એટલે ઘડી. આમ પ્લાન કરતા નથી કે આમ લખતા નથી કે આવું કંઈક સ્ક્રિપ્ટિંગ બોલવું ઉપર હું ક્યારે કામ નહીં કરતો. છે? એમ મનમાં જે આવ્યું એમ. એક્ઝેક્ટલી. મને ઇવન કે મારા પેઢી પ્રમોશન હોય ને એમાં બી કોઈ પાર્ટી એમ કે આ સ્ક્રિપ્ટ છે તો એમ કહીશ કે તમારી સ્ક્રિપ્ટ સાઈડમાં મૂકી દો, તમારા કી પોઈન્ટ્સ મને કહી દો, એ પ્રમાણે હું બોલી દઈશ. સરસ. બટ એમ અજીબ લાગે ને, અને એવું લાગે જ તમને કે આનાથી જ તમારી આમ અલગ આઈડેન્ટિટી પણ ઊભી થઈ શકે? એક્ઝેક્ટલી. તમે Public થોડાક ને બી સાંભળવું ગમે એમ. તમે એક વસ્તુ વિચારો કે 100 માણસ છે, બરાબર છે, 100 માણસ એક જ વર્ડ યુઝ કરે છે એક વસ્તુ માટે. જેમ કે કઢી છે, બરાબર છે, સ્પાઇસી કઢી છે, 100 માણસ સ્પાઇસી કઢી યુઝ કરે છે, બરાબર છે શબ્દ. હવે એ જ શબ્દ હું મારી રીતે બોલું છું, કરંટ કઢી. પેલા અલગ રગડાને પડ્યું. શું કીધું હતું તમે? ખોદ્દડ જેવો રગડો. ખુદ્દડ જેવો. મતલબ ખોદ્દડ મીન્સ થીક, એકદમ જાડો. ઠીક. હા, એટલે એકદમ જાડી જાડો. રગડો બોલો કરતા ખુદ્દડ બોલો તો કંઈક અલગ જ લાગે એમ ને. અને એમ લાગે કે ભાઈ આ નિલેશભાઈની સ્પેશિયાલિટી છે. હા, એકદમ જાડો રગડો જે કહેવાય ને એના ખોદ્દડ કહેવાય. અચ્છા. એમાં આ શબ્દ છે ને કોઈ જગ્યાએ રૂટીનમાં કોઈ નહીં વાપરતું, આ મારા માઇન્ડમાં પોતાનામાં આવેલું છે, એવું છે. બટ ઓન રીલ, ઓન કેમેરા તમારી જે લેંગ્વેજ છે ને એકદમ રો અને એકદમ જોરદાર છે. હાલ એવું લાગે છે તમે થોડું આમ થોડી તમે બોલો તો એ રીતે વાત કરો, બોલો નહીં યાર, આમાં બધું ના ફાવે. ના, તમને જે પબ્લિક ઓળખે છે ને તમે એવી વાત. તો પછી એવી રીતે વાત કરો, બોલો. કેમ કે એ લોકોને મજા આવી જોઈએ. બસ બરાબર. અચ્છા, મને એ જણાવો કે આપણે તમારા રીલમાં મેં જ્યારે સર્ચ કરતો તો એક વસ્તુ જોઈ કે ઘણા બધા નાના નાના વેન્ડર્સના તમે વિડીયો બનાવે છે. કોઈ 15 રૂપિયામાં કોઈ પુલાવ યા આપે છે, કોઈ એક ચાચાના ઉપર તો મસ્ત કીધું તે આમ બે પગની વચ્ચેથી જોવા પડે તો જ દેખાય નાના સમોસાને લઈને બેઠા છે. કયો વર્ડ હતો? એ હતો કે ટાંટિયાની વચ્ચેથી જોશો ને તો દેખાશે. ટાંટિયાની વચ્ચેથી જોશો. ટોટિયા વચ્ચેથી જોશો ને તો દેખાશે. એવું હતું. એ ભાવનગરનું હતું. હા,
તો એ ટાંટિયા વચ્ચેથી એ કાકા જે બેઠા હતા એમની જોડે શું તમે કોઈ પ્રમોશનલ ડીલ કરી કે મનથી બસ એમના માટે વિડીયો આમાં કેવું હોય, અમારા મોર દેન 70% જે વિડીયોઝ હોય ને ફૂડના, એ સ્ટ્રીટ ફૂડના હોય. અચ્છા. અને એમાં કેવું હોય કે અમે જાતે જતા હોઈએ ત્યાં આગળ, અમને કોઈ બોલાવતું નહીં હોતું. કોઈ અમને બોલાવે તો પછી અમે પેડ પ્રમોશનમાં લઈએ છીએ એને. પણ જેવા નાના નાના એમને પહેલેથી સપોર્ટ કરીએ. આમાં કેવું હોય કે એ લોકો જોડે ઇન્કમ સોર્સ એટલો બધો હોતો નહીં હોય, તો પછી શું છે કે થોડું અમારી રીતે ટ્રાય કરીએ કે અમને થોડું થાય. તમને લાગે છે એનાથી એમના સેલ્સમાં એમાં થાય. તમને એક ફોન નંબર આપો, હમણાં ફોન કરીને કદાચ એ ભાઈ વાત નહીં કરે, એનું કારણ છે કે ભાઈ મુખ બધીર છે, બોલી સાંભળી નહીં શકતા. હવે તમે એમને વિડીયો કોલમાં પૂછશો ને કે નિલેશભાઈ આવ્યા હતા, પછી તમારે કેટલો ફાયદો થયો, તો એ તમને કદાચ ઈશારામાં સમજાવશે. મોહિતભાઈ કરીને નામ છે એમનું, અને ફલક ટ્રીટ કરીને અહીંયા પાછળ આપણે જે આરસી ટેકનિક રોડ છે ને, વિવંતા હોટલની પાછળની સાઈડ એમનું સ્ટોલ છે એક. તો ત્યાં આગળ એ ખાખરા પીઝા છે, પછી સેન્ડવિચ છે, અને બધી વસ્તુઓ મોનેકો ટોપિંગની બધી વસ્તુઓ બનાવીને ખવડાવે છે અને ક્વોલિટી વસ્તુઓ આપે છે. તો પછી મને ખબર પડી એના વિશે. અમારા એક મિલનભાઈ કરીને મારા મિત્ર છે, એમને મને કીધું કે અહીંયા આગળ જઈને કે વિડીયો બનાવવા જેવો છે, એ કે થોડીક હેલ્પ બી થશે. હવે જ્યારે હું શૂટ કરવા ગયો હતો ને, ત્યારે એમની જોડે બ્રેડનું પેકેટ એક જ હતું, અને એમાંથી સેન્ડવિચ બી બનાવી હતી. પછી એમની જોડે ખાખરાનું પેકેટ બી એક જ હતું, એમાંથી ખાખરા પીઝા બનાવીને આપ્યા હતા. એ વિડીયો ચાલી ગયો મારો, લગભગ 2 મિલિયન પ્લસ ગયો. હવે જ્યારે આફ્ટર 1 વીક એમના ત્યાં ગયો ને હું, ત્યારે પૂછ્યું, મેં કીધું કેવું રહે છે, તો બ્રેડના પેકેટો મને ઈશારામાં બતાવીને કીધું કે જોઈ લો, 6 ને 7 બ્રેડના પેકેટ લાવું છું અત્યારે. એટલે આટલો ડિફરન્ટ મળે છે એમ. ઇન શોર્ટ એમના સેલ્સમાં જે પહેલા કરતા ઇમ્પ્રુવમેન્ટ પ્લસ કે પબ્લિકનો સપોર્ટ બી મળ્યો. મનમાં પણ એક સંતોષ, એક અલગ ખુશી થતી હશે ને. થાય. તમે આ વસ્તુ કેવું છે કે પછી તમે જે પૈસા કમાવો છો ને, એના કરતા વધારે સેટિસ્ફેક્શન આમાં મળે છે. બિલકુલ સાચી વાત છે. એક વસ્તુ નિલેશભાઈ, કે જ્યારે વિડીયો બનાવતા હોય ને તમે, તો લોકોને તો એવું લાગે 60 સેકન્ડમાં આપણે જોઈ લીધો, યાર 90 સેકન્ડમાં જે બી વાત તમે કરી, એની પાછળ મહેનત કેવી હોય છે? અરે ગજબની ગાડા જેવી મહેનત હોય. હા, જણાવો થોડું. ઘણી વાર કેવું થાય, હવે એની પાછળની મહેનત હું તમને એમ નહીં કહું કે અમે 2 કલાક ઉભા રહીને શૂટ કર્યું. અમે શૂટ કરવાના ટાઈમે ઘણીવાર તેલના છાંટા અમારી ઉપર અડી ગયા, બરાબર છે. ઘણીવાર પેલું તીખું તમતમતું મરચાવાળું જે હોય ને, એ આંખમાં પડી ગયું, એવું ઘણીવાર થતું હોય. એટલે આમ એકદમ નજીકથી શૂટ કરવાનું હોય ત્યારે થાય, ઘણીવાર થાય. અને મારો તો શી ખબર, નસીબ જ એટલું ખરાબ છે ને કે કોઈ જગ્યાએ જ્યારે ફ્રાય કરવાનું આવે ને, ત્યારે હું દાજુ જ તે મારી ઉપર તેલના છાંટા પડ્યા જ હોય. અને એવું મારી જોડે એકવાર નહીં, 4-5 વાર થઈ ગયું. તમારે એમ લાગે કે હવે આમ કઈ યુનિફોર્મ લાવી દેવો, જેમ દાગ વાગ ઉપર પછી મારો ફેસ ક્લિયર નહીં આવે ને, એ નહીં દેખાય. પછી ફેસ ક્લિયર નહીં આવે તો પછી પબ્લિક ઓળખશે નહીં. એ વાત તો છે. પણ એમ મહેનત છે લાગે તમને બધા માટે. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ હવે આપણે ક્યાંય દેખાતી નથી ને, જોબ ઓપોર્ચ્યુનિટી, કંઈક નવો ધંધો માઇન્ડમાં નથી, તો એ ઘેટા ટોળું કહેવાય. ઇન્ફ્લુએન્સર બની જઈએ, એ ઘેટા ટોળું બધા માટે છે ખરા? ના, બિલકુલ નહીં. જેનામાં સ્કિલ છે, જેના ઇન્ટરેસ્ટ છે, એના માટે છે. તમે જે કહો છો એના ઘેટા ટોળું કહેવાય. તો હાલ આ તમારી લાઈન થોડી ઘેટા ટોળા જેવી થઈ રહી છે લાગે છે. ઘેટા ટોળાનું આ ઘેટા ટોળું જે કહું છું ને, એ ઘેટા ટોળાનો મતલબ થાય છે ટ્રેન્ડિંગ. અચ્છા, બરાબર છે. જો જેના લોકો ટ્રેન્ડ કહે છે ને, એનો હું ઘેટા ટોળું કહું છું. હા, બરાબર છે. આમ તો મીનિંગ એકચ્યુઅલી ટ્રેન્ડ થાય છે, એ જ થાય છે. પણ તમારું કમ્યુનિટી ગ્રુપ તો હશે ને, બધા ઇન્ફ્લુએન્સર. અમારું આવું ઘેટા કહેશો તો એમને ખોટું નહીં લાગે? લાગવું હોય તો લાગે. હું તો જો ફ્લુઅન્ટલી બોલવા વાળો માણસ છું, મારા જેવાય મારા કહેવા જોઈએ છે. હવે આમાં કેવું છે કે અમારી કોમ્યુનિટીમાં જે લોકો પહેલેથી કામ કરે, જે લોકોને ઇન્ટરેસ્ટ છે, એ લોકોએ પોતાનું પેજ સારું સેટ કરી નાખેલું છે. હવે કેવું થાય છે કે જે લોકોને કેમેરો પકડીને પછી કયા એંગલથી શૂટ કરવું, બરાબર છે, પછી કઈ રીતે એડિટ કરવું, એ બી ખબર નથી. ઓન કેમેરા બોલવું શું, બોલતા બી નથી આવડતું, તો પણ એ લોકોને બ્લોગર બની જવું છે. બરાબર છે. પોતાનામાં સ્કિલ છે કે નહીં, પોતાના ઇન્ટરેસ્ટ છે કે નહીં, એ જોતા નથી. આ કરે છે તો મારે કરવું છે, આ કમાય છે તો મારે બી કમાવું છે. પણ એમ તો સક્સેસફુલ નહીં થઈ શકે. ના થવાય ને, ના થવાય. તમે ઇનિશિયલ સ્ટેજમાં તમને ચલો ઇન્સ્ટાગ્રામ તમને રીચ આલી દેશે, યુટ્યુબ તમને થોડી રીચ આલી દેશે, બટ પછી તમારામાં સ્કિલ જ નથી, લોકો જોશે, સમજી જશે કે આને તો કશું આવડતું જ નહીં, પછી ક્યાં સુધી ચાલશે? સાચી. અચ્છા, એક નવો ટ્રેન્ડ બી હાલ આવે છે ઇન્ફ્લુએન્સરમાં, જે આમ પેલું જે શરૂઆતમાં હુક હોય ને, પહેલી 10-15 સેકન્ડ, એમાં આમ તોડફોડ કરતા હોય છે. દુકાનમાં જઈને બધો સામાન તોડી નાખશે, ક્યાંક નાખી દેશે, આમ ઢગલો કરીને અંદરથી આમ ઊભા થઈ જશે. એ સબ્જેક્ટિવ છે. એ તમે તમારી ઓડિયન્સને તમે કેવી રીતે
એટ્રેક્ટ કરવા એંગેજ કરવા માંગો છો, એટ્રેક્ટ કરવા માંગો છો, એ સબ્જેક્ટિવ છે. અમુક જણા કરે છે, અમુક જણા નથી કરતા. હું પોતે બી અમુક વાર કરતો હોઉં છું. મેં પણ એક વિડીયોમાં ટીવી ફોડેલું છે. અમારે હા ઓરિજિનલ એ મતલબ કે એ કેવું હોય કે કબાડમાં ફેંકી દેવાનું ટીવી હોય. ઓરિજિનલ તો દુકાનવાળો પછી મારવા લે. સાચી વાત છે કે ભાઈ હવે આ મારું ટીવી ફોડી નાખ્યું કે 5,000 તને તું વળી આપવાના છે, અને એમાં પાછો તું મારું ટીવી તોડી જતો રહે, મારે તો નુકસાન થયું ને એમ. અને એમાં પાછો વિડીયો ના ચાલ્યો તો એટલે એ લોકો કેવું હોય કે જે ભંગારમાં ફેંકવાનું હોય, કબાડમાં ફેંકવાનું હોય એવી વસ્તુ હાલતા હોય તોડવા ફોડવા માટે. અને એમાં બધું સારું હોય એ જરૂરી નહીં હોતું. ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં જો ક્યારે તમારા જેટલા ક્લાયન્ટનો અનુભવ હોય, તમને લાગે છે કે એક પ્રમોશનલ વિડીયો બનાવ્યા પછી એમના સેલ્સમાં ફરક પડતો હોય છે? હા છે ને, ઘણા જણા છે. પણ એ કેવું છે 40-60 નો રેશિયો હોય. 40% લોકોને જે પ્રોમોશનલ વિડીયો છે ને એમાંથી બેનિફિટ થઈ જતા હોય. 60% એવા હોય કે એ લોકોને જે ખર્ચો કર્યો અમારી પાછળ એમને નીકળી જાય. અચ્છા, હું ચોખ્ખું કહું છું, ઓન કેમેરા બોલું છું કે જે બી પ્રમોશન જે બી વિડીયો હોય છે, બરાબર છે, એ વિડીયોમાં 40-60 નો રેશિયો હોય છે. 40% એ લોકોને રેવન્યુ સારો એવો થઈ જાય, એ લોકો કમાઈ લે છે અમારા વિડીયોઝથી. પણ જે 60% હોય એમાંથી એ લોકોનો અમારો ઘણીવાર એવું થતું હોય કે અમારો ખાલી ખર્ચો નીકળતો હોય છે. અને ઘણીવાર એવું બી થાય છે કે અમારા વિડીયોઝ જેટલો બી અમને નથી નીકળતો હોતો. પણ બીજું નિલેશભાઈ એ બી ને કે તમારું કામ એમને ગ્રાહકને ત્યાં સુધી લાવવાનું છે. અમારું કામ એક્ઝેક્ટલી કેવી સર્વિસ છે કે એમનું એમના ફૂડ પર ડિપેન્ડ કેવું કરે છે છે, એના ઉપર છે. એના પર ડિપેન્ડ કરે છે એમનું ફૂડ. હમણાં મારો નિયમ કેવો છે ફૂડ બાબતે, મારા બંને કામ માટે મારા અલગ અલગ થિંકિંગ છે. હું ફૂડ માટે વિચારું છું કે ફૂડ ક્વોલિટી છે, સારું છે, ટેસ્ટમાં સારું છે, પ્લસ વસ્તુ સારી વાપરે છે તો આપણે લોકોને બતાવવાનું. ઇવન હું પેડ પ્રમોશનમાં પણ મારા જે બી જે વિડીયોઝ હોય એમાં જે વેન્ડર હોય એને ચોખ્ખું કહી દઉં છું કે તમારી વસ્તુ સારી હશે તો જ હું ઓન કેમેરા બતાવીશ, નહીં તો પછી નહીં બતાવું, રહેવા દઈશ. 5-25 રૂપિયા માટે થઈને હું બીજા પબ્લિકને ગેરમાર્ગે દોરું એવું નહીં કરું. અમુક વિડીયોમાં હોય છે ને કે સ્ટ્રીટ ફૂડમાં તો સૌથી પહેલું તેલ નજરમાં આવે ને, એકદમ કાળું, તમે જેમ કીધું ને પેલું કયું ખુદ્દડ જેવું થઈ ગયું હોય એવું તેલ હોય એકદમ. તો પછી પબ્લિક બી એમાં કમેન્ટમાં લખતી હશે કે ભાઈ આવું કહીને ક્યાં બીમાર. ડીઝલ ઓઇલ કહેતા હોય છે, ડીઝલમાં તળેલા, એન્જિન ઓઇલમાં તળેલા. આમાં કેવું હોય કે સ્ટ્રીટ ફૂડનું કેવું હોય કે હું એવું માનું છું કે ચલો એ અનહેલ્ધી છે, બટ તમે મને એક સવાલનો જવાબ આપો, શું તમે મારો વિડીયો જોઈને ડેલી તમે સ્ટ્રીટ ફૂડ ખાવા જવાના? કોઈ નથી જવાના. બસ એક્ઝેક્ટલી. અને ઇવેન્ચ્યુઅલી તમે જે બતાવો છે રિયાલિટી છે. તમે એને એમ કહેશો કે ભાઈ વિડીયો માટે તું 1 લીટર નવું તેલ લઈને આય, એ નહીં ચાલે. તો પછી તો પબ્લિક તમને જ કહેશે કે ભાઈ તમે બતાવ્યું હતું અને અહીંયા રિયલમાં તો અલગ છે. એમાં કેવું હોય કે એ લોકો બિઝનેસ કરે છે અને બિઝનેસની અંદર એ લોકો દર કલાકે તેલ બદલશે તો વિચારો કે એ લોકોની વસ્તુ કેટલી મોંઘી થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે સવારે એકવાર એ લોકો તેલ વાપરે છે, પછી ઘણી જગ્યાએ કેવું હોય કે જે ફ્રાય કરવાની જે વસ્તુ આવે ને, ખાસ કરીને જ્યારે મેદાવાળી વસ્તુ હોય અથવા તો પછી ચણાના લોટવાળી વસ્તુ, એમાં ઓઇલ કાળું પડી જાય એ કોઈ નવાઈની વાત નહીં, એમાં થઈ જ જાય. ઘણા બધા ફૂડ બ્લોગર છે ને પોતે ટેસ્ટ જ નથી કરતા. ઘણા બધા તો એવા છે કે જે ફેક ફૂડ બ્લોગર છે. હા, એ ફેક ફૂડ બ્લોગર છે પણ આવા માર્કેટમાં જાણો, તમે જાણતા જ હશો. ઘણા જણા છે, હું નામ લઈશ તો વિવાદ થઈ જશે અમારા કોમ્યુનિટીમાં. પણ એ કઈ રીતે, હું એમ કહું છું, કોઈ મૂવી તમે જોઈ જ નથી ને એના ઉપર રિવ્યુ લખો તમે, તો એ કેવું લાગે? એવું જ છે કે તમે ટેસ્ટ નથી કર્યો. તમારામાં તમે જોયું છે, તમે આમ મોઢું એકદમ પોળું કરીને આમ સીધું અંદર પીસ મૂકો ને પછી જ એના વખાણ કરતા હોય. હું કોઈ વસ્તુને ચાખું છું તો એ વસ્તુનો ટેસ્ટ મને સારો લાગે તો જ હું કહું છું કે સારી છે, જજો ખાવા માટે. બાકી મને વસ્તુ સારી નહીં લાગે તો પ્રેમથી મૂકી દઈશ અને કહી દઈશ કે રહેવા દો ભાઈ, પૈસા ના આલશો, વિડીયો નથી બનાવતો. એવું થયું છે? ઘણી જગ્યાએ કરેલું છે. હા, કીધેલું છે. અને એવું લાગે કે ના આ હું જે કહું છું એ વસ્તુ ઉપર એપ્લાય બી કરશે અને વસ્તુ ક્વોલિટી સુધારશે તો પછી એ લોકોના વિડીયો રાખ્યા છે બી ખરા. એ લોકોએ કીધું કે હા તમારી વસ્તુ સાચી છે, આમાં અમે ઇમ્પ્રૂવ કરીશું. જો ઇમ્પ્રૂવ કરતા હોય તો પછી રાખો વિડીયો, વાંધો નહીં. કસ્ટમર્સના ફીડબેક લઉં છું. બીજી વાર જ્યારે મારે થયેલું છે એક અનલિમિટેડ પિઝાવાળાનું મને ખરાબ એક્સપિરિયન્સ થયો હતો. એમાં મેં વિડીયો બનાવ્યો, નાખ્યો, વિડીયો ચાલો બી ખરો, બટ એમાં મને પર્સનલી ડીએમ આવવા લાગ્યા કે તમે જે પ્રમોટ કર્યું છે એ જગ્યા ઉપર સ્ટાફનો બિહેવિયર નથી સારો, ફૂડની ક્વોલિટી બગાડી નાખેલી છે, એ બધું થાય. એટલે પછી મેં કહી દીધું કે ભાઈ હવે હું તમારો ત્યાંનો વિડીયો નહીં કરું. અનલિમિટેડનો ટ્રેન્ડ હવે આમ ઓવર છે, હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. કેમ કે અમદાવાદમાં હાલ બધાને 399, 499માં 100 5 વર્ષ રહેશે, 5 વર્ષ રહેશે, પછી 5 વર્ષ પછી અનલિમિટેડનો ટ્રેન્ડ ગાયબ થઈ જશે. એનું રીઝન છે કે સપોઝ કે કોઈ વેન્ડર છે અથવા તો કોઈ ફ્રેન્ચાઇઝી વાળો છે, એ અનલિમિટેડમાં ફૂડ આલે છે
તો એક બે વસ્તુ ઉપર ક્વોલિટીમાં ધ્યાન આપી શકે, બરાબર છે. બટ જ્યારે એને મલ્ટિપલ વસ્તુઓ બનાવવાની હોય, અમુક જ રેસ્ટોરન્ટ એવી હોય કે જે બધી વસ્તુ ઉપર સારું ધ્યાન આપી શકે. ખ્યાલ આવે? બાકી બધી વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં હોતું. અને અનલિમિટેડમાં હું અમુક જ જગ્યા એવી જોઈ છે કે જ્યાં આગળ બધી જ વસ્તુ જોરદાર હોય, સારી હોય. સૌથી વધુ તો લોકો એ કહે છે ભાઈ ઠંડુ બધું પડ્યું હોય છે, ફ્રેશ નથી હોતું, રાઈટ? આવા બનાવ એક્ઝેક્ટ. જો આમાં કેવું હોય કે કોઈ બી મોટી રેસ્ટોરન્ટ હોય, મોટી હોટેલ હોય, કે જે લોકો ફૂડનો બિઝનેસ કરે છે, એ લોકોનું કેવું હોય કે એ લોકો સ્ટોરેજ કરીને રાખતા હોય બધી વસ્તુ. એટલા માટે જ હું સ્ટ્રીટ ફૂડ વધારે પ્રિફર કરતો હોઉં છું. સ્ટ્રીટ ફૂડનું કેવું હોય કે એ લોકો જોડે સ્ટોરેજનો એરિયા બહુ ઓછો હોય, લિમિટેડ હોય. એટલે એ લોકો કેવું કરે કે ડેલી ફ્રેશ લાવે, ડેલી ફ્રેશ બનાવે. આ એક સેલિબ્રિટી શેફ છે રણવીર બ્રાર, કદાચ તમે નામ સાંભળ્યું હશે. એમનું જ કહેવું છે કે હું પોતે ક્યાંય મારે બહાર નીકળ્યો હોઉં ત્યારે મારે પોતાને ક્યાંય કંઈ ખાવું હોય ને તો હું સ્ટ્રીટ ફૂડ વધારે પ્રિફર કરું છું 5 સ્ટાર હોટલ કરતાં. હા, 5 સ્ટારમાં તો ઓલ્ડ ગ્રેવી એ જ વિડિયોની વાત કરો છો તમે? હા, એવું જ. એમાં કેવું હોય કે એ લોકો કોઈ બી પંજાબી સબ્જી તમે ખાઓ, બરાબર છે, તો પંજાબી સબ્જીમાં એ લોકો ગ્રેવી જે બનાવતા હોય ને એ મોસ્ટલી જગ્યાએ આગલા દિવસે બનાવેલી હોય. અચ્છા. ખ્યાલ આવ્યો? ફ્રેશ નહીં હોતી. અને તમારે ફ્રેશ ખાવી હોય તો 10:30-11 વાગે જાઓ તો તમને ફ્રેશ મળે. રાઈટ. ખ્યાલ આવ્યો? અને બીજી એક વસ્તુ તમને કહું કે તમારે એક્સપિરિયન્સ કરવો તો કરી જોજો. તમે કોઈ બી પંજાબી સબ્જી ખાઓ તો એમાં પંજાબી સબ્જીમાં તમને સહેજ બી ખટાશ પકડાય, ટામેટાની હોય, બરાબર છે, એની સામાન્ય ખટાશ આવે એ તો તમને ખ્યાલ આવી જાય. બટ એના સિવાય બી થોડી બી વધારે ખટાશ પકડાય તો સમજી લેવાનું કે એ ગ્રેવી 24 કલાક જૂની છે. અચ્છા. ખ્યાલ આવ્યો? ખટાશ વધારે હોય તો સામાન્ય ખટાશ વધારે છે તો સમજી લો કે ગ્રેવી વધારે જૂની છે. એ નહીં ખાવાનું પછી. એ તમારા પેટને બહુ જ ખરાબ કરશે, તમારી બોડીને બહુ ખરાબ કરશે. તમને જ્યારે કોઈ બ્રાન્ડ સાથે યા કોઈ સ્ટોલ પર યા રેસ્ટોરન્ટની પાસે વિડીયો બનાવવા ગયા અને એમને તમને કોઓપરેટ ના કરી હોય ને એવું તમારે કોઈ અનુભવ થયો? ઘણી વાર થાય એવું કે ભાઈ અમે તો આટલી બધી વસ્તુ જે સજાઈને વિડીયોગ્રાફી એ માટે નહીં બનાવીએ યા આવું કંઈક બને? થયેલું છે ઘણી વાર. સજાવવાનું તો કેવું છે, હું પોતે પ્રિફર નહીં કરતો હતો. એ લોકો ફોર્સ કરતા હોય કે ના અમારે સજાવવું છે, અમારે બતાવો. ઓકે, વાંધો નહીં. આમાં કેવું અમારા કલાક બગડી જાય અમારો વિડીયો શૂટ કરવામાં. બહુ બધા ઇન્ફ્લુએન્સર તો એ કમ્પલસરી રાખે છે કે એમને એ શોટ તો હું જ પ્રિફર જોઈએ નહીં. જેમાં એમાં કેવું હોય લગાવેલી હોય. એ કેવું હોય કે એ વિડીયોને રીચ બનાવવા માટે થઈને હોય. ઓકે, બરાબર છે. એમાંથી બધાને ખબર છે, હું ઓન કેમેરા બોલું છું, બધાને બધી ખબર છે કે એ બધી વસ્તુ કોઈ ખાવાનું છે નહીં. હું પોતે બી કહું છું, વેસ્ટેજ બી નહીં થતું. આમાં કેવું અનલિમિટેડ ફૂડનો જે કોન્સેપ્ટ હોય ને એમાં આ વસ્તુ વધારે કરતા હોય છે. હવે એ બધી વસ્તુ જ્યાંથી લીધેલી હોય ને એ ત્યાં આગળ જઈને પાછા ફિલઅપ કરી દે. ખ્યાલ આવ્યો? અને હું પોતે તો ફૂડ ક્યારેય વેસ્ટ કરવા માનતો છું જ નહીં. હું એવું લાગે ને તો કોઈ વસ્તુ ખાધી છે મેં, બરાબર, તો એનો એક બાઇટ લીધું છે, જે એ વસ્તુ સાઈડમાં મૂકી દઉં અને જે બી બીજું વધ્યું હોય, જે એઠું નહીં કરેલું, મતલબ કે મેં ખાધેલું નહીં, એ વસ્તુ સાઈડમાં પેક કરાવી દઉં અને પછી એવું લાગે ને કે રસ્તામાં કોઈ લાગે છે કે એના ખાવાનું આપવાની જરૂર, ત્યાં આગળ આપી દઉં છું. બહુ સરસ. અને કાં તો પછી એવું લાગે કે ના આ વસ્તુ જે સારી છે અને ઘરે બધાને ટ્રાય કરાવવા જેવી તો ઘરે લઈ જવું. બેસ્ટ છે, સિમ્પલ, રાઈટ. શું લાગે તમને ફ્યુચર શું છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર? 10 વર્ષ તો રહેશે આરામથી. હા. અને તમે જુઓ એઆઈ આવે છે કે પછી ઓટોમેટિક આવીને વિડીયો બની જશે લોકોના, રોબોટિક ટાઈપ? એ છે, એઆઈ એક વસ્તુ છે, એનાથી લોકોને ઘણા જણા એનો યુઝ બી કરશે, ઘણા જણા મિસયુઝ બી કરશે. અચ્છા. ખ્યાલ આવ્યો? એટલે થઈ શકે છે. એઆઈ નો જમાનો તો સમજો કે આવનારા 10 વર્ષમાં આવવાનો છે. 10 વર્ષ સુધી તમને લાગે છે ઇન્ફ્લુએન્સરની બોલબાલા છે? તમે આગળ કંઈક નવું શું વિચારી રહ્યા છો એઝ એન ઇન્ફ્લુએન્સર? નવા વિડીયોઝમાં કંઈક અલગ અંદાજ, કંઈક અલગ શબ્દો અમને કંઈક જોવા મળશે ને? જેવું માઇન્ડમાં આવશે. અત્યારે હાલ કંઈ એવું માઇન્ડમાં નહીં આવતું કે તમને કહું કે ભાઈ આ વસ્તુ હું બોલવાનો છું. હવે જેવું જે ટાઈમે જ્યારે માઇન્ડમાં આવશે ત્યારે બોલું છું. એક્સપ્લોરર તરીકે ક્યાંય નવી ટ્રાવેલ ટ્રીપ કરવાના હોય જણાવો. દીવ કરવું છે. અચ્છા. થોડા ટાઈમમાં ઈચ્છા છે, જઈશું 1-2 મહિનામાં. બધા વિડીયો બનાવશો કે અમુક રહેવા દેશો દીવમાં? ના, કરીશું. જેવું લાગશે કે ના વસ્તુ બતાવવા જેવી છે, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, જે બી હોય બતાવવા જેવી છે, બતાવી દઈશું. સો નિલેશભાઈ, આપણે ઘણી બધી વાત કરી, રાઈટ, કે એક ઇન્ફ્લુએન્સરની જર્ની કેવી હોય છે. એક વસ્તુ જાણવી છે કે ચેલેન્જ શું આવતા હોય? ઘણી વાર એવું બન્યું કે વિડીયો માટે મારી મહેનત કરીને છેલ્લે કંઈ ખબર પડી કે આમાં તો ડિલીટ થઈ ગયું છે યા તો કંઈક એરર આવી ગઈ, આવો કંઈ અનુભવ થયું ને? 2 વાર મારી જોડે એક્સપિરિયન્સ એવો થયો. એકવાર તો એમ કહી શકાય કે ડિલીટ કે કંઈ નહીં થયું, મારું પેજ ગ્રો કરતું અટકી ગયેલું. હવે એમાં થયું હતું એવું કે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને એના લગભગ 5 કે 6 મહિના થયા હતા અને
પેજ આમ સોલિડ ગ્રોમાં આવ્યું હતું એ ટાઈમે. અને સડનલી મારા ફાધરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તો એ 12 દિવસ હોસ્પિટલની બહાર ગાડીમાં રહીને કાઢ્યા હતા રાત્રે 12 હોસ્પિટલમાં રાતે ગાડીમાં ઊંઘવાનું, કારણ કે હોસ્પિટલમાં અંદર જગ્યા નહોતા હાલતા ઊંઘવા માટે, થોડીક હાઈ લેવલ હોસ્પિટલ હતી એટલા માટે. તો એ 12 દિવસની જે ટાઈમ હતો 12 દિવસનો, એ 12 દિવસ ટોટલી કોઈ જ વિડીયો નહીં, કોઈ જગ્યાએ શૂટ નહીં. ઇવન કે હું જોબ કરતો, જોબમાં બી હું એ રજા મૂકી દીધેલી કે હું નહીં આવું એમ. ત્યાં સુધી કે મને એવું બી કહી દીધેલું કે તારે શું કરવાનું છે, તારે જોબ ઉપર આવવાનું કે નહીં આવવાનું. તો મેં ત્યાં સુધી કહી દીધેલું કે મારા માટે મારા પપ્પા પહેલાં, જોબ તો હું બીજી બી કરી લઈશ, ત્યાં સુધી કહી દીધેલું. તો એ ટાઈમે ત્યાં સુધી, પછી તો બી વાંધો નહોતો આવ્યો, પછી જોબ તો ચાલુ જ રહી હતી. અને બસ એ ટાઈમે બધું જ બંધ થઈ ગયેલું, વિડીયોઝ બનાવવાના બંધ થઈ ગયેલા, અપલોડિંગ બંધ થઈ ગયેલું. તો એ ટાઈમે કેવું હતું કે જે ગ્રો મારો હતો, જે ડેલીના 200 થી 250 ફોલોઅર્સ જે આવતા હતા, એ ઘટીને સીધો 4 કે 5 ફોલોઅર્સનો રહી ગયેલો. કન્ટિન્યુટી બ્રેક થઈ ગઈ હતી. એક્ઝેક્ટલી કન્ટિન્યુટી સોલિડ બ્રેક થયેલી. અને એ ટાઈમે માઇન્ડ બી સોલિડ ડિસ્ટર્બ થયેલું, એટલે કામમાં મન નહોતું લાગતું. રાઈટ, સમજી શકાય. હા, ફાધર ઘરે આવ્યા, બસ એના જસ્ટ બીજા દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો, અને આલુ પરોઠાનો વિડીયો હતો, વસ્ત્રાપુર લેક ઉપરની કોઈ જગ્યાનો. અચ્છા. તો એ વિડીયોમાં સિંગલ લાઇનમાં રીટેક વગર આખો વિડીયોમાં હું મારો વોઇસ ઓવર આપેલો. એમ? અચ્છા, વોઇસ ઓવરની તમે વાત કરીને, તો ઘણા બધા આપણે ઇન્ફ્લુએન્સરના વિડીયો જોઈએ છે, જેમાં ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય ને ઘણા બધા શોર્ટ્સ લઈ લીધા હોય ફૂડના અને જગ્યાના, એમ્બિયન્સના ને બધા. તમે વોઇસ ઓવર કરો છો ને, જોરદાર વોઇસ ઓવર કરો છો. આ આઈડિયા તમે જાતે ની જાત કર્યો કે તમને કોઈ છે એવું ઇન્ફ્લુએન્સર કે જેના થ્રુ તમને આ આમાં કેવું છે, જો મારો એક મિત્ર છે, હમણાં આપણે નામ લીધું મેહુલનું, બરાબર છે, અમદાવાદી મેહુલ. હવે એને ટ્રેન્ડ સેટ કરેલો આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં. જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે સમજો લો એના 5 કે 6 મહિના પહેલાં, ત્યારે બધા મ્યુઝિકમાં નાખતા હતા. સારા ફૂટેજીસ તો લે, બરાબર, સારું મ્યુઝિક બી નાખે, બટ એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કેવી રીતે, તમે તમારા પોતાના વર્ડ્સ અંદર નાખો, તમે પોતે બોલો ત્યારે. હવે એને એ ટાઈમે આપણો જે અમદાવાદી જે લહેકો કહેવાય ને, એ લહેકામાં એને સ્ટાર્ટ કર્યું બોલવાનું, બરાબર છે. અને એને જે સ્ટાર્ટ કર્યું ને, પછી એના વ્યૂઝ મિલિયન્સમાં જવા લાગ્યા. અને એના કારણે પછી મને બી એમ થયું કે ચલો આપણે બી કરીએ. અને એને સ્ટાર્ટ કર્યું લબાલબ, એ જ મેં એક્ઝેક્ટલી લબાલબ પહોંચી જ જજો, ફેમસ છે. તો એમ અમદાવાદમાં સુપર હિટ છે. રાઈટ. અને એ ટાઈમે પછી હા બસ એક્ઝેક્ટલી એ જ ટાઈમ હતો જ્યારે એ વસ્તુ ટ્રેન્ડમાં આવી, બરાબર છે. અને મારું બી પેજ એ ટાઈમે ભૂખડ નીલ્સ, એકલું ભૂખડ નીલ્સ હતું, ત્યારે ઓફિશિયલ હતું બી નહીં. આ તો ઓફિશિયલ તો મારું આ સેકન્ડ પેજ છે. આની પહેલાં મારું એક પેજ હતું કે જે હેક થઈ ગયું હતું. ઓકે, એટલે આવા પ્રોબ્લેમ્સ બી થઈ શકે. હા હા, મને ટાઈમ ડેટ બધું જ ધ્યાન રાખવું પડે, બહુ જ ધ્યાન રાખવું પડે. મને તો મારો જે પેજ હેક થયું હતું એની અંદર ફોલોઅર્સ કેટલા હતા એ બી યાદ છે, મારા વિડીયોઝ કેટલા હતા એ બી યાદ છે, હેક થયો એનો ટાઈમ બી યાદ છે, તારીખ બી યાદ છે, બધું જ મને યાદ છે. એ વસ્તુ માઇન્ડમાંથી નીકળે જ નહીં ક્યારે. અચ્છા. કારણ કે સ્ટ્રગલ કરી હતી એની પાછળ એક સવા એક વર્ષની મહેનત હતી. દિવસ રાત્રે 12 વાગે અમે લોકો શૂટ, 2 વાગે અમે લોકો શૂટ કરેલું છે ઘણી જગ્યાએ. કારણ કે અમુક સ્ટ્રીટ ફૂડ કેવું હોય કે રાત્રે જ ખુલે, દિવસે ના મળે. તો અમે ત્યાં આગળ જઈને રાત્રે અમારી પોતાની ઊંઘ બગાડીને ઘણીવાર ઉનાળાના તડકામાં 45 ડિગ્રીમાં બાઇક લઈને રખડ્યા હોઈએ, એવા બધા શૂટ કરેલા વિડીયોઝ એમાં હતા મારા. બહુ દુઃખ થયું છે. દુઃખ તો જો આમાં કેવું છે, તમે દુઃખ પકડીને માથે પકડીને બેસી રહો તો કશું ના થાય, બરાબર છે. તમારે એમાંથી હા કરવું જ પડે, તમારે એને કહેવાય ને કે મૂવ ઓન કરવું પડે, રાઈટ, બરાબર છે. તો એ છે ને તારીખ હતી 17 જુલાઈ અને લાસ્ટ યર 2023માં. એ દિવસે સાંજે 6:30 વાગે મારું પેજ હેક થયું. મને મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ તારા પેજમાં કેમ બીજા કોકની કંઈક કડવીતરી શકલ દેખાડે છે. મેં કીધું ભાઈ આવું તો કંઈ છે નહીં. મેં જોયું મારો પેજ મારું લોગઆઉટ બતાવે. અને પછી એમાં હા એમાં કેવું હતું કે મારામાં એક ડીએમ આવ્યો હતો અને એમાં મેટાનો ડીએમ હતો એવું હતું. બટ એ મને ખ્યાલ ના આવ્યો કે આ ફેક મેટા છે. ઓકે. અને તમે વેબસાઇટ જુઓ, મેટાની વેબસાઇટ જુઓ કે એની વેબસાઇટ જુઓ, તમને સેમ જ લાગે. એના કારણે થયું. અચ્છા, ત્યાંથી હેક થઈ. અને પછી ત્યાં આગળ જેવું મારું પેજ હેક થયું ત્યારે મેહુલભાઈએ બી, મેં તરત મેહુલનો ફોન કર્યો. પછી મેં કીધું ભાઈ આવું થયેલું છે. મને કે કામ કરો કે હું સ્ટોરી નાખી દઉં છું કે કોઈની ઉપર પૈસા માગવા માટેનો કંઈ બી મેસેજ કે કંઈ આવે તો કોઈ આપે નહીં, બરાબર છે. અરે એ રીતે એને કર્યું. અને પછી વિધિન 2 અવર હું એ મારું સેકન્ડ પેજ સ્ટાર્ટ કરી દીધું. એ ટાઈમે જ હું જોબ ઉપર હતો. એક ટાઈમે જુલાઈ મહિનાનો ટાઈમ, બરાબર છે. વરસાદના કારણે બીમારીની ફૂલ સિઝન,
અને ભીડની અંદર હું મારું નવું પેજ એટ અ ટાઈમ ક્રિએટ કર્યું. વિધિન 3 અવર વિડીયો મારો જે એક પડ્યો હતો લગભગ 6:30 વાગે પેજ હેક થયું ને 9:30 વાગે મારો બીજો એક વિડીયો મેં નવું પેજ બનાવીને પછી એની ઉપર વિડીયો બી અપલોડ કરી દીધો. અને એ પેજ ઉપર હું એ સ્ટોરી બી નાખી દીધી કે ભાઈ મારું જૂનું પેજ હેક થયેલું છે અને રિકવર કરવાનું ટ્રાય કરું છું. જો આવશે તો એની ઉપર મારું કામ છે જે કન્ટિન્યુ કરીશ, નહીં તો પછી નહીં થાય તો આ પેજ ઉપર હવે બધા વિડીયોઝ આવશે. બહુ ઝડપી તમે શરૂઆત કરી લીધી એમ. કરવું જ પડે, એનો છૂટકો જ નહીં. એનું કારણ છે કે તમે જો ડિમોટિવેટ થઈ ગયા એને પેજની પાછળ તમે લાગેલા રહેશો, બરાબર છે, અને પછી એ પેજ બી ના આવે અને પછી તમારે થોડા ટાઈમ પછી નવું પેજ કરવું પડે. એના કરતાં બેટર છે કે મૂવ ઓન કરીએ. ટ્રાય કર્યો એની પાછળ મેં લગભગ 32 કલાક મેં મહેનત કરી એ પેજને પાછું લાવવાનો. ફેસ વેરિફિકેશન છે અને આઈડી વેરિફિકેશનના કંઈ કોડનો બધું ટ્રાય કરી લીધું પણ ના આવ્યું. હા, એમાં એક વસ્તુ ખબર પડી ગઈ હતી કે હેક કોને કર્યું હતું અને એ માણસનો કોન્ટેક્ટ બી અમે કર્યો અને એને ડિમાન્ડ કરી હતી અમુક પૈસાની. બરાબર છે, તો એ ડિમાન્ડ અમે ફિલફુલ નથી કરી કારણ કે ટ્રસ્ટેડ નહોતો. હા, બની શકે કે પછી પણ સોલ્વ ના પૈસા તમે આપો અને પછી બી તમને પેજ હેન્ડઓવર ના કરે તો શું કરવાનું? લોગિન આઈડી બધું ના આપે તો શું કરવાનું? તો પૈસા બી જાય, આઈડી બી જાય. એના કરતાં ચલો જવા દો, મૂવ ઓન કરીએ. ડિમોટિવેટ નહીં થયો બિલકુલ બી. ડિમોટિવેટ ક્યારેય નહીં થયો. જેવું પેજ એના કરતાં હું તો એમ કહીશ કે જ્યારે પેજ હેક થયું ને એના બીજા દિવસથી હું વધારે ચાર્જ થઈ ગયો અને અગ્રેસિવ થઈને થોડુંક કામ કરવા માંડ્યો કે હવે ફરીથી શરૂઆત કરવાની છે, વધારે મહેનત કરવાની છે. અને વિધિન 3 મંથ્સ મારી જે 1.5 મહિનાની જે મહેનત હતી ને એ પેજના હું એ ખાલી 3 મહિનાની અંદર જેટલું મારું ગયેલું હતું ને એટલું બધું મેં પાછું લઈ લીધું. 28,889 ફોલોવર, 464 વિડીયોઝ. શું વાત છે! 91 ડેઝમાં મેં કમ્પ્લીટ કરી લીધેલા. ગ્રેટ. મતલબ કોઈ પણ એક મેસેજ તો છે આમાં કે ભાઈ ક્યારેક કંઈક ગભરાવાનું નહીં, જગ્યાએ તમે ફેલ થાઓ તો ગભરાવાનું નહીં. ફેલ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. તમે લાઈફમાં ફેલ થાઓ છો પણ એ ફેલથી તમે શીખો. રાઈટ, બરાબર છે. અને એ પછી તરત જ તે મારે મેટા વેરિફિકેશન માટેનું આવી ગયું હતું, તો જે બ્લુ ટિક આવે છે એ મેં લઈ બી લીધું. એ આપણી સિક્યુરિટી માટે છે. સિક્યુરિટી છે, રાઈટ. બરાબર. ઘણા જણા એવું સમજે છે કે પોતાના સેલિબ્રિટી બતાવવા માટે, તો સેલિબ્રિટી તો ક્યારેય બન્યા જ નહીં અને હજુ ક્યારેય બનીશું બી નહીં. બટ આ એક સિક્યુરિટી છે. સેલિબ્રિટી છો એટલે તો આજ આપણે અરે એવું કશું નહીં હવે સેલિબ્રિટી. એમ તો તમે બી સેલિબ્રિટી હવે થવાના છો. બોલો. થેન્ક યુ. અચ્છા, તમે 4-5 વખત છે ને એક નામ લીધું મેહુલભાઈ, હમણાં તમે જણાવ્યું કે જેમ તમારું પેજ હેક થયું તો એમને સપોર્ટમાં બી. શું તમારા ખાસ મિત્ર છે, ફેમિલી પર્સન છે? હા છે, મારા રિલેશનમાં બી છે ને મારો ખાસ મિત્ર બી છે એ છે. અને મેહુલની જોડે અમારા તપનભાઈ બી છે. એક રીતે એમ કહી શકાય કે અમારા એ બંને મારા બેક સપોર્ટ છે. અને એઝ અ ઇન્ફ્લુએન્સર બંનેનું નામ અરે ખાસું મોટું એવું નામ છે. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બધા એમાં અમે 3 જોડે લગભગ હોઈએ છીએ. અને યુટ્યુબમાં તો તપનભાઈ મારા કરતાં બી વધારે એક્સપિરિયન્સવાળા છે. અને ઇન્સ્ટાગ્રામમાં મેહુલ જે ખરો ને અમદાવાદી મેહુલ, લબાલબ પહોંચી જજો. એનો તો એક્સપિરિયન્સ છે ટિકટોકના ટાઈમનો, 2018-19ના ટાઈમનો એનો એક્સપિરિયન્સ છે. ટ્રેન્ડ સેટર છે આ લોકો. હા, જે કહેવાય ને વોઇસ ઓવરનો જે ટ્રેન્ડ લાવવાનું એ મેહુલે સ્ટાર્ટ કર્યું હતું. લબાલબ પહોંચી જજો એ જે વર્ડ જે પકડ્યો હતો ને એને, ત્યારથી પછી હું હમણાં થોડી વાર પહેલાં કીધું કે ત્યારે એ ટાઈમે એના વ્યૂઝ સમજો કે 1.5-2 લાખ આવતા હતા, 100K 200K આવતા હતા. બરાબર છે. બટ જ્યારે એને સ્ટાર્ટ કર્યું ને ત્યારે સડનલી એના વ્યૂઝ 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન. અને જે બી જગ્યાએ વિડીયો બનાવ્યો ત્યાં આગળ તમે જુઓ તો ભીડ, જબરજસ્ત ભીડ. એવું થયું છે. એમનું નામ છે આ ઇન્ડસ્ટ્રીમાં અને મહેનત પણ એટલી જ કરતા. હા, મહેનત બહુ છે એની. અને ગુજરાતની અંદર જે બ્લોગરની જે કોમ્યુનિટી કહેવાય ને એમાં સૌથી વધારે બ્લોગરની કોમ્યુનિટી કહું છું, ટોટલ ક્રિએટર્સની કોમ્યુનિટી નથી કહેતો. બ્લોગર્સ જે ખરા ને એ બ્લોગર્સની કોમ્યુનિટીમાં સૌથી વધારે ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર મેહુલના છે. એ રીતે કહી છે કે ફોલોવરમાં નંબર 1 એ છે. અને અત્યારે હાલ બી એના ડેલીના 1500 થી 2000 ફોલોવર ડેલી ગેઇન કરે છે. અને બહુ તોડફોડ બી કરે છે. તોડફોડ બી બહુ કરે છે. અને એની પાછળ એની મહેનત છે બાજી. બિલકુલ. એની પાછળ એની મહેનત છે. આ જે એને અત્યારે જે બી ગેઇન કર્યું છે એની પાછળ એને તંતોડ મહેનત કરેલી છે એને. રાઈટ, સાચી વાત છે. અચ્છા, અમદાવાદમાં મોસ્ટ ઓફ તમારા રીલ હશે, જેટલા પણ રીલ્સ છે એની અંદર જે પ્રમોશનલ હશે યા નોન પ્રમોશનલ હશે, અમદાવાદમાં જ હશે. મોર દેન 80% અમદાવાદના જ છે. અને તમે કીધું કે હું બોર્ન એન્ડ બ્રોટ અપ બી અમદાવાદમાં છું. અમદાવાદ સિટી વિશે તમારું શું કહેવું છે? અમદાવાદ સિટી છે, જગ્યા મસ્ત છે. હમણાં એક ઇન્ટરનેશનલ સર્વેયરનો કંઈક સર્વે એ લોકોએ ડિક્લેર કર્યો. એમાં જે અમદાવાદ ખરું ને ઇન્ડિયાની અંદર ફર્સ્ટ નંબર પર સિટી છે. હેરિટેજ સિટીમાં નહીં, સેફેસ્ટમાં. શું વાત છે! રાત્રે 3 વાગે બી કોઈ છોકરી બહાર નીકળી હોય રાઈટ તો એને નીકળવામાં ખચકાટ ના થાય સહેજ બી. એ આપણું અમદાવાદ.
એ આપણું અમદાવાદ. અને બીજું કે ફાસ્ટ ગ્રોઈંગ સિટી બી છે એક રીતે. અહીંયા આગળ ડેવલપમેન્ટ હા જો કે ચાલે છે, કામ ચાલે એને કારણે રસ્તાઓમાં ખાડા વાડા બધું ચલો એ તો ડેવલપમેન્ટનો ભાગ છે, એ અલગ છે વસ્તુ છે. એ કામ ચાલતું હોય ને તેમાં તકલીફ પડે, કામ થઈ ગયા પછી હા મજા આવી ગઈ, આ મસ્ત થઈ ગયું, એ તકલીફ છે થોડી, પણ ચાલે હવે. બાકી અમદાવાદ ઇઝ અ લવ. હા, તમે દુનિયામાં કોઈ બી ખૂણે ફરો, બરાબર છે, દુનિયાની કોઈ બી સિટીમાં ફરી લો. હું તો ફરું છું એઝ એ એક્સપ્લોરર હું જે કામ કરું છું એ પ્રમાણે હું જોઉં છું. તમે દુનિયાના કોઈ બી જગ્યાએ જાઓ છો તો ત્યાં આગળ તમને જે એક્સપિરિયન્સ થાય છે ને પબ્લિકનો હોય કે પછી તેના એટમોસ્ફિયરનો, એ અમદાવાદ જેવી ફિલિંગ બીજી કોઈ જગ્યાએ નહીં આવતી. એ કદાચ એના કારણે કે હું અમદાવાદમાં જન્મેલો છું, અમદાવાદમાં મોટો થયેલો છું, એના કારણે કદાચ હોઈ શકે. બાકી જે કહેવાય ને કે સિટી પ્રત્યેની જે લાગણી કહેવાય ને, તમને ઓપ્શન મળે મુંબઈ દિલ્હી શિફ્ટ થવાનો તો બિલકુલ નહીં. મારો નાનો ભાઈ છે બેંગ્લોરમાં, બરાબર છે, પણ એ બી કહે છે કે અમદાવાદ જેવું તો નહીં. મજા આવે છે. બેસ્ટ જગ્યા શું છે આમ તમને ટાઈમ પાસ કરવા માટે? ટાઈમ પાસ કરવા માટે હું તો જે ખૂણે અમદાવાદના જે ખૂણે જોઈ એ જગ્યાએ ટાઈમ પાસ કરી લઉં. એ કોઈ ફિક્સ જગ્યા નહીં. હા, ઘરે આવીએ એટલે થોડી શાંતિ થાય. બાકી અમદાવાદમાં એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર કોઈ મારું પ્લેસ છે. મને રિવરફ્રન્ટ ઉપર થોડી વધારે મજા આવે એમ. રિવરફ્રન્ટ, હા, એક અમદાવાદનું આ એક ડેવલપમેન્ટ છે જ્યાં ટાઈમ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ મળી થઈ શકે. રાઈટ. નિલેશભાઈ, તમારો જે વોઇસ ઓવર છે ને, એક તમારી આઈડેન્ટિટી અને એની અંદરના તમારા જે વર્ડ્સ છે, જે તમે ઇનહેરન્ટલી તમે જ કીધું કે ભાઈ હું એ કંઈ પ્લાનિંગ નથી કરતો, લખતો નથી, સ્ક્રિપ્ટ નથી કરતા, રાઈટ? તો અમે તમને એક ચેલેન્જ આપીએ, તમે લેશો? અરે કેમ નહીં, ચેલેન્જીસ તો લાઈફમાં ચેલેન્જ ના હોય તો લાઈફ જ નહીં. તો એક ઇન્સ્ટન્ટલી કંઈક અમારા માટે એવી કંઈક, અને જે વ્યુઅર્સ તમને જોશે આ અમારા પોડકાસ્ટમાં એમના માટે કંઈક લાઈવ એક વોઇસ ઓવર આપો, જે પણ તમારે જણાવવું હોય. પોસિબલ તમે અમારા પોડકાસ્ટ વિશે જ જણાવી દો, યા તો તમને એક્સ્ટ્રામાં કંઈ લાગતું હોય કોઈ ફૂડ ઉપર તમારે કંઈ કહેવું છે તો જસ્ટ નહીં તમારા પોડકાસ્ટનું જ કરી દઈએ ને કંઈ. મને વિચારો થોડું કરી દઉં. ચલો અભી હાલ એસેન્સ પોડકાસ્ટ ને, ધી એસેન્સ પોડકાસ્ટ. તો ભાઈ અમદાવાદની અંદર તમારે જોરદાર પોડકાસ્ટ કરાવડાવવું હોય ને, જોરદાર વિડીયો બનાવડાવવો હોય ને, તમારી જર્ની વિશે જણાવવું હોય ને, તો એક જ જગ્યાએ છે, ધ એસેન્સ પોડકાસ્ટ. અહીંયા આગળ તમે આવશો ને એટલે તમારો કચ્ચા ચિઠ્ઠો બધો ખોલી નાખશે અને બધું તમારી જાણકારી તમને આપી દેશે. અને આ ભાઈ જે બેઠા છે ને, એ ભાઈ તો ભાઈ જે વાતો કરાવડાવો, બાકી હા જલસો પડી જાય, મજા આવી જાય. અને તમને ઘડીક વારમાં તો એવી મોજ કરાવશે ને, તમારા રોંગટા કે શું કહેવાય, આ જે બી હોય તમે સમજી લેજો અને મજા આવી જશે કહેવાનો મતલબ. તો ધી એસેન્સ પોડકાસ્ટ ફટાફટ પહોંચી જ જજો. વાહ, બોલો, તાલીઓ વાગી ગયા આટલામ તો. અમે ડેલી કરીએ છીએ આવું તો. એ તો હવે ને દાય હાથ કા ખેલ એમ એવું થઈ ગયું છે. પણ સુપર ઇન્સ્ટન્ટમાં જે અને જે ફિનિશિંગ, મતલબ એ જે રીલ્સમાં જોતા જે ફિલિંગ આવે ને એકદમ. એન્ડ થેન્ક યુ સો મચ રિયલી નિલેશભાઈ, હેટ્સ ઓફ. આ રીલમાં નાખજો હો. અરે ફાઇનલ. બસ ફાઇનલી તમે એઝ એન ઇન્ફ્લુએન્સર તમને શું લાગે છે કે તમે એવું તો કીધું કે 5 થી 10 વર્ષ હજુ આ ઇન્ડસ્ટ્રી આ ફિલ્ડમાં સ્કોપ છે, પણ તમને એવું લાગે છે કે પેરેલલ જો તમારા મોટા સપના હોય ને, આજકાલ તો લોકો લુમ્બરગીની ને એ બહુ બધી વાતો કરતા હોય ને, ડ્રીમ્સ મોટા હોય, તમને લાગે છે સાઈડમાં કોઈ બિઝનેસ, જોબ યા કોઈ એક્સ્ટ્રા ઇન્કમ હોવી જોઈએ એઝ અ ફૂલ ટાઈમર પણ તમે આમાં ગ્રોથ કરી શકો છો? હા છે ને, એક ઇન્વેસ્ટમેન્ટ માટેની સમજો ને કે લેન્ડ માટેનું છે, અથવા તો પછી કોઈ મતલબ એવો બિઝનેસ જે આપણે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે ને, એમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો તો આપણો થોડો ઇન્ટરેસ્ટ છે. એ ફ્યુચરમાં તે હાલ તો એ પોઝિશનમાં નથી હું બિલકુલ બી, બટ ઇન્ટરેસ્ટ છે કે એમાં કરીશું. અને એ સિવાય બી તમે વિચારો કે આજથી થોડા વર્ષો પહેલાં ટીવીમાં લોકો વિડીયો બનાવતા હતા, બરાબર છે, પછી ધીરે ધીરે ટીવીમાંથી લોકો લેપટોપ ને એ બધું લાવ્યા, બરાબર છે, એની ઉપર યુટ્યુબ જોતા થયા. અને યુટ્યુબ ઉપરથી અત્યારે તો એમ કહીએ ને કે મોબાઈલ ઉપર આવી ગયા છે. લોકો જોડે લેપટોપ બી બહુ ઓછા જોવા મળે અત્યારે તો. મોબાઈલ પર જ છે. મતલબ કે ટાઈમ જે છે ને એ તમને અલગ અલગ પ્લેટફોર્મ આપી જ દે છે. અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્લેટફોર્મ આવી જાય છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ છે, તો ફ્યુચરમાં કંઈક અલગ પ્લેટફોર્મ આવશે ત્યારે એની પર શિફ્ટ કરીશું. તો કંઈક બેકઅપમાં યા કોઈ પ્લાન માઇન્ડમાં હોવો જોઈએ લોંગ ટર્મમાં, કે તમે એઝ એન ઇન્ફ્લુએન્સરની સાથે સાથે કંઈક નવું પણ પોતાનું સેટઅપ કરી શકાય, રાઈટ? કરી શકાય. તમે જે ધંધામાં તમે ઇન્ટરેસ્ટ રાખતા હોય ને, એ ધંધો તમે કરવાનું સ્ટાર્ટ કરી દો બસ. લાસ્ટલી તમે કંઈ મેસેજ તમારા જે વ્યુઅર્સ છે, આજે લકીલી ઓન ધીસ ડે, ગઈકાલ રાતે જ તમે 1,11,000 ફોલોવર પર પહોંચી ગયા છો, શોર્ટમાં તમારી જર્ની અને જે તમારા ફોલોવર્સ, વ્યુઅર્સ છે એને કંઈ મેસેજ આપવા માંગતા હોય?
મેસેજ તો શું આપવાનો, આપણે એટલા બધા કંઈ જ્ઞાની માણસ તો છીએ નહીં. બસ એટલું જ કહીશ કે તમારું જે બી કંઈ કામ તમે કરતા હોય એ તમારી મરજી પ્રમાણે કરવાનું રાખો, અને કોઈને મતલબ એ રીતે કંઈ ફોલો કરવાની જરૂર નહીં. તમે સપોઝ કે કોઈ સલમાન ખાનના જોઈને એમ કે મારે એક્ટર બની જવું છે, પણ તમારામાં સ્કિલ છે કે નહીં એ તો જુઓ પહેલાં. બરાબર છે, તમારામાં આવડત છે તો તમે બનવાનું ટ્રાય કરો. અને સલમાન ખાન સમજો કે એક જ માણસ છે, સલમાન ખાન બીજો બની શકવાનો છે નહીં. તો પડી સહેવાગ, વિરેન્દ્ર સહેવાગ એક જ માણસ છે, તો વિરેન્દ્ર સહેવાગ બીજો કોઈ બની શકવાનો છે નહીં. તમે જે પોતે છો એ બનવાનું ટ્રાય કરો. તમારો ઇન્ટરેસ્ટ રિયલ એસ્ટેટમાં છે તો એમાં જાઓ, તમારો ઇન્ટરેસ્ટ બીજા કોઈ નાના મોટા બિઝનેસમાં છે એમાં જાઓ. બરાબર છે. હા, તમારો ઇન્ટરેસ્ટ બ્લોગર બનવાનો છે અને તમને એમાં સ્કિલ છે, તમારી બોલવાની આવડત છે, અને તમને લાગે કે ના કરી શકીએ એમ છીએ, તમારામાં પેશન્સ છે, પેશન્સ ધીરજ હોય તમારામાં, શાંતિ આમ પકડીને બેસવાની તમારામાં હોય ને તો જ કરજો. બાકી તો બ્લોગર ઇન્ડસ્ટ્રી જેવા તેવા માણસ માટે છે જ નહીં. વેરી ટ્રુ, સાચી વાત છે. કારણ કે મેં તો 1.5-2 વર્ષ કાઢ્યા લાઈનમાં, મારે 2 વર્ષ થઈ ગયા. 1.5 વર્ષ સુધી હું એ પોતાના જાતના આમ કહેવાય ને કે જૂતા તોડીને પછી ફરેલો છું બધે. બરાબર છે. એટલે આમાં પેશન્સ જોઈએ, પેશન જોઈએ અને મહેનત છે. જે 60 સેકન્ડમાં દેખાય છે એની પાછળ એટલીસ્ટ કલાકોની તો મહેનત પૂરેપૂરી છે. એમાં શૂટના ટાઈમે તમે 10 મિનિટથી ગણી લો, મિનિમમ 10 મિનિટ તો જોઈએ શૂટના ટાઈમે. 10 મિનિટથી લઈને 1.5 કલાક કે 2 કલાક સુધીનો ટાઈમ હોય, અને એના પછી એડિટિંગ છે, વોઇસ ઓવર છે, એ બધું એની પાછળ બીજો 1.5-2 કલાક બીજા ગણી લેવાના. એટલે એક વિડીયોના બનતા 60 સેકન્ડના વિડીયો બનતા 3 થી 4 કલાક મિનિમમ લાગે છે, સમજી લો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ. વન્ડરફુલ સેશન. યાર થેન્ક યુ. મને બી મજા આવી તમારી જોડે પોડકાસ્ટમાં. ઓવરઓલ કેવી ટીમ સાથે કેવું રે બધા? અરે સપોર્ટિવ છે, પ્લસ થોડા ફ્રેન્ડલી નેચરવાળા છે. ભાઈ તો જો નીચે પલાઠી વાળીને બેઠા, બાકી ઘરે બેઠા હોય રીતે જ બેઠા છે. મજા આવી કહેવાનો મતલબ સારું છે. થેન્ક યુ. ઓકે.